હા, જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે બુધવાર તારીખ 30/12/20, સમય 7 ચર્ચા 57, કળશ 33 થી શરૂ કરશું અને આપણે આજથી જીવ અજીવ અધિકાર શરૂ કરીએ છીએ. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન. જય જિનેન્દ્ર રજનીભાઈ, પછી જય જિનેન્દ્ર પેલા બેન, શું નામ? બધા બેન અચ્છા, આજે આપણે જીવ હજી શરૂ કરીએ છીએ અધિકાર. હવે આજે આપણને એકચ્યુઅલી 30/12 છે ને, આજે 31/7 થી શરૂ કરેલ છે, 5 મહિના આજે પૂરા થાય. હા, આજે 31 થી શરૂ કર્યું, 31/7 થી આપણી પહેલી સ્વાધ્યાય શરૂ થઈ છે. એ પહેલા આપણે ચર્ચા ને એવું થઈ ગયું, પણ આ સમસ્યાની સ્વાધ્યાય 31/7 થી શરૂ થઈ, એટલે 5 મહિના પૂરા થયા છે. એટલે મેં કીધું તમને લોકોને પાછું કઈ ઓલું આમાં શું બંધન રહે ને, ટાઈમિંગ નું આ તે બધું, એટલે અનુકૂળ હોય તો ચાલુ રાખજો, નહીં તો પછી કહેજો મને, કારણ કે 5 મહિનાથી એક ધારા તમારે આટલું બધું આમાં જોડાઈ રહેવું પડે ને, ટાઈમ નું બધું. અનુકૂળ હોય ત્યાં સુધી કહેજો. એ તો ખબર છે, એ તો મને ખ્યાલ આવે છે, ટાઈમ ક્યાં હોય ખબર જ નથી પડતી. હા, આચાર્ય ભગવાને 6 મહિનાની 6 મહિનામાં કામ પતાવો. બરોબર છે. હા, એ આજે જ કહેશે આચાર્ય, આજે સ્વાધ્યાયમાં આવશે. અમે બધા દેખાશું નહીં, અંદર માં થઈ જાય, કઈ વાંધો નહીં. આમાં કીધું છે ને કે રુચિ અનુસાર કીધે. હા, એટલે એ રીતે ત્યાં જ કામ કરે અને ત્યાં જ દોડે છે ઉપયોગ ત્યાં. બરાબર છે. અચ્છા, ચલો તો ઠીક છે. એટલે અનુકૂળ છે. ત્યારે વચ્ચે અમારે મને બ્રેક આવશે હમણાં, કારણ કે નેનીશભાઈ લોકો 9 તારીખથી લાગે અઠવાડિયું આવે છે, એટલે એ એક વીક પડશે, કારણ કે આખો દિવસ ત્યાં હોય પછી સ્વાધ્યાયની કઈ આમ ભાવ ન રહે, કારણ કે એ લોકો આ બીજી વાતો થતી હોય ને ઉપયોગ સાવ સ્થૂળ થઈ ગયો છે. એટલે જોશું હજી એ લોકો આવી જશે. આપણે આગળ વાત કરીએ. હા, બસ એક જ પ્રસંગમાં એ નેનીશભાઈના, બાકીમાં તો મારે કઈ બંધન જ નથી હોતું, ગમે આવે ને જાય. તો આમાં શું મારે આખો એની ત્યાં રહેવાનું હોય છે, એટલે પછી સ્વાધ્યાયનું બહુ લક્ષ્ય ઓલું. હા, ઠીક છે, જોશું અહીંયા. અચ્છા, એટલે આજે આપણે જીવ અધિકાર શરૂ કરીએ. પેલા કે ખાલી આમ તો તમે પેલા હું રજનીભાઈ ને પૂછતી હતી, કે જ્યોતિબેન ને પણ પૂછતી હતી કે અનુભૂતિની પર્યાય. હા, ચાલો. એમાં શું છે, શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર. બરોબર. તો શ્રદ્ધામાં 3 બોલાવે છે, કે શ્રદ્ધા એટલે શ્રદ્ધા કરવી, શ્રદ્ધા, પછી એ પ્રતીતિ કરવી અને અહમ કરવું, એ શ્રદ્ધામાં જાય છે. અને અનુભૂતિમાં જાણવું થાય છે અને અનુભવવું થાય છે. અને વેદન લઈએ છીએ ને, એ વેદન કયો, શાંતિ કયો અને સ્થિરતા કયો, એ ચારિત્રમાં જાય છે. તો પછી ઘણી વાર એવું નહીં કે આમને અનુભૂતિ કયો તો એ અનુભૂતિમાં 3 લઈ લેવાય. અનુભૂતિમાં આનંદ ગુણની પર્યાયનું વેદન આવે છે, એટલે એમ કરીને, એટલે એકરૂપ વેદન છે એમ કરીને અનુભૂતિ કયો, એ બધું ચાલે. પણ આમ જ્ઞાનની પર્યાયમાં જાય છે અનુભૂતિ એટલે જ્ઞાન. અને સમયસારની શૈલીમાં તમે જોશો તો જે 50 થી 55 ગાથા તો અનુભૂતિ સ્વરૂપ, અને 17 ગાથામાં અનુભૂતિ. તો અનુભૂતિ કે જ્ઞાન સ્વભાવની વાત છે. જે 17-18 ગાથામાં આવ્યું ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાલ સર્વને જણાવ્યા છે, હું અનુભવમાં આવી જ રહ્યો છે, એ ત્યાં બધી જ્ઞાનની વાત છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, એટલે કે જાણવામાં આવી રહ્યો છે. એટલે અનુભવ કયો કે અનુભૂતિ કયો, જાણવું કયો, એ જ્ઞાનનું જ પરિણામ છે. વેદન છે ને ચારિત્ર, શાંતિનો અનુભવ, એ શાંતિ છે ને ત્યાં, પણ એ બાય પાછું વેદન ઘણી વાર જ્ઞાનમાં આવતું હોય છે. તો એ તો કયા સંતોએ કયા સંદર્ભમાં ક્યારે વાત કરી હોય. તો એટલે આ એકચ્યુઅલી શું છે ખબર છે, બધા આનંદ ગુણોનું એક રૂપપણું છે. તમે ઓલું પીણું પીતા હો, પેલું ઠંડાઈનું, હવે ત્યારે તમે પીતા હો તો ઠંડાઈ, પણ એ વખતે તમને લક્ષમાં આવે કે આમાં ખટાશ છે, કે આમાં ગળાશ છે, કે આમાં ઓલા મરીની તીખાશ વધારે છે, એવું તમે લક્ષમાં લેવા જાઓ
તો એ હિસાબે કહેવાય કે આ ઠંડાઈમાં છે ને તો કે મરીનું વેદન છે, કારણ કે બોલો કે સાકરનું વેદન છે. હું એકરૂપ વેદન જ છે ત્યાં. અને નિર્વિકલ દશામાં ક્યાં એને એવો નિર્વિકલ દશામાં તો એને આનંદનું વેદન થઈ રહ્યું છે ને એવું બી એને નથી પકડાતું, કારણ કે આ છદ્મસની ભૂમિકામાં છે ને, એટલે એ તો પછી ઉપયોગ બહાર આવે છે ત્યારે એને ખ્યાલ હોય કે ઓહો મને આટલું બધું અત્યંત આનંદનું વેદન હતું. ત્યાં તો એકાકાર થઈ ગયો છે. વિકલ્પ દશા ક્યાં છે? આપણને જે જાણવું થાય ને બધું વિકલ્પ વાળું થાય ને, એટલે આપણે અનુભૂતિ થઈ ત્યારે એ વખતે કઈ વેદનનું જુદા પણ જાણવું નથી થતું. મને હું આનંદ વેદી રહ્યો છું તો તે આનંદની પર્યાય પર લક્ષ હોઈ ગયું, કારણ કે આનંદનું વેદન તો પર્યાય છે. તો એ વખતે તો નાયક તરફ ઉપયોગ લીન થયેલો છે ને, તો એ વખતે આનંદનું વેદન થઈ રહ્યું છે એ તો પર્યાય ઉપર લક્ષ હોઈ ગયું. એટલે એ વખતે નિર્વિકલ દશામાં એવું હોતું જ નથી. નિર્વિકલ દશામાં તો આમાં આ હું એટલે પોતાનું અસ્તિત્વ ભૂલી અને જે નાયક છે ને એ જ હું, એમાં એટલું બધું અહમપણું થઈ જાય છે કે ઉપયોગને જેમ સામાન્ય રીતે આપણે સ્થૂળ દ્રષ્ટાંતથી કે બેસુધ થાય છે, અનકોન્શિયસ આપણે કહીએ છીએ, તો બેસુધમાં શું છે એને કઈ જ ખબર નથી, એટલે કઈ મરી થોડો જ છે. તો ઉલટું ડોક્ટર એને બોલું ક્લોરોફોર્મ આપીને બેસુધ કરતો હોય છે. એટલે એ વખતે એકાકાર થઈ ગયો, ભલે દુઃખમાં, પણ ત્યારે મને દુઃખનું અનુભવ થયું છે એવું નથી થતું. તો કાંઈક મોઢામાંથી અવાજ નીકળે કે કાંઈક એની વિક્રિયા થાય, જો દુઃખનું એને વેદન થઈ રહ્યું છે એવું એને પ્રગટ જણાતું હોય તો ત્યારે અનકોન્શિયસમાં, અને વેદન તો સતત છે, એટલો બધો એકાકાર દુઃખમાં થઈ ગયો છે. પણ એને દુઃખમાં જેમ આમને સચેત હોય ને આંગળી કાપે કે કાંઈ કરે તો એમાં જે વેદન પકડાય છે એ વિકલ્પવાળી દશા છે. ઓલી એ વિકલ્પવાળી દશા છે, પણ એમાં દુઃખમાં એકાકાર થઈ ગયો છે. એમ અહીંયા અનુભૂતિમાં શું છે કે નિર્વિકલ્પતા છે ને, એ નિર્વિકલ્પતા જેમ ઓલામાં સવિકલ્પમાં આટલું બધું એકાકાર પણ થઈ જાય છે, એવી અહીંયા નિર્વિકલ્પતામાં પણ એક નાયક છે, નાયકમાં એટલો બધો એકાકાર થઈ જાય છે એનો ઉપયોગ કે એને પછી મને આનંદનું વેદન થઈ રહ્યું છે, અતિશય આનંદનો અનુભવ થઈ રહ્યો છે એવું કાંઈ એને પકડવામાં જ્ઞાનમાં પકડાતું નથી. ક્યારે નિર્વિકલ્પ વેદન હોય છે ત્યારે. એટલે અનુભૂતિ ને વેદન એ બે ઉપર, એટલે વેદન એટલે એમાં વેદન એમાં લઈ શકે અનુભૂતિમાં. હા, વેદન જ્ઞાનમાં બી લઈ શકાય. હા, એટલે કહો ને અનુભૂતિ કયો કે વેદન કયો એને લઈ શકાય છે. અને આમ વેદન શાંતિનું વેદન છે એમ કહીએ છીએ, એટલે ચારિત્રમાં એટલે વેદન મને લાગે છે કોમન હશે, પણ છતાં એ તો ત્યાં કઈ રીતે વાપર્યું છે, અથવા રજનીભાઈને કોઈ એનો વિશેષ આધાર ખ્યાલ હોય તો મને ખ્યાલ નથી વેદન બાબતમાં, પણ હું એવું માનું છું કે આ રીતે વેદનમાં શાંતિનું વેદન કહીએ છીએ, એટલે શાંતિમાં અને આમ અનુભૂતિમાં લેવાય છે એવું લાગે છે મને. આનંદનું વેદન, સુખનું વેદન, એ બધું છે ને એ આમ ચારિત્રમાં જાય છે. એ બધું જે આપણે આનંદનું વેદન ને સુખનું વેદન ને જે કહીએ ને એ બધું ચારિત્રમાં જાય છે સામાન્ય. આમાં અનુભૂતિ થાય છે એટલું, એટલે ઉપયોગ આમાં એકાકાર કે જ્ઞાયકનો એને અનુભવ થયો અથવા તો જાણવું થયું એવા અર્થમાં છે. અને વેદન છે ને એ સુખનું કાર્ય જે લ્યો એ બધું ચારિત્રમાં સ્થિરતામાં જાય છે, શાંતિમાં એ રીતે લેવાય છે. બાકી તો હવે એનો વધારે વિસ્તાર કરવા રજનીભાઈને ખ્યાલ હોય તો મને આટલો બધો ખ્યાલ નથી, પણ આટલું હું સમજુ છું. એટલે અમારે ગઈકાલે બસ એવી રીતે રજનીભાઈ બે કામ નથી કરતા ને રજનીભાઈ? મારી વાત થઈ ગઈ. હા, અચ્છા, મેં ભારેજીનું પણ અચ્છા કે અનુભૂતિ એટલે અચ્છા મુખ્યપણે જ્ઞાન જ લેવાય છે, જ્ઞાન અને જ્ઞાન લેવાય છે. અનંત ગુણની પર્યાય પણ લેવાય છે, અનંત ગુણની પરિણતિ. હા, બધા ગુણ. હા, બરાબર. પણ વધારે જ્ઞાન હોય છે. અને વેદનમાં તમે કહો ને ચારિત્રમાં જાય છે. હા, એ ચારિત્ર મુખ્યપણે ચારિત્રમાં જાય. પછી ઘણા પારિભાષિક શબ્દો જુદી જુદી રીતે જુદા. હા, હવે તમે એક પ્રતિભાસમાં જાશો ને તો એના કેટલાય વાત નીકળે છે. પ્રતિભાસ એટલે ઝળકે છે, પ્રતિભાસ થાય છે એટલું જ નથી. એ ઘણી વાર તો પ્રતિભાસ છે એટલે ખોટું જણાતું હોય ને એને પ્રતિભાસ કહે છે. સરપમાં દોડીનો પ્રતિભાસ થાય એ આભાસના અર્થમાં જાય છે. એટલે આવા બધા કેટલાક શબ્દો એવા હોય છે ને કે એ ત્યાં શું સિદ્ધ કરવા માંગે છે એની ઉપર એ શબ્દનો અર્થ થાય છે. એટલે આ ઠીક છે. અચ્છા,
હા, હવે આપણે અહીંયા જીવ અજીવ શરૂ કરીએ છીએ. એટલે જીવ અજીવ અધિકાર એટલે શું છે? એને અહીંયા પહેલો અધિકાર કહે છે. એટલે આગળનો ગયો ને એને પૂર્વરંગ કહે છે. એટલે કે 1 થી 38 ગાથા સુધી પૂર્વરંગ છે. અને એક આમ જુઓ તો 1 થી 68 ગુરુદેવમાં ખુલાસો એ રીતે કરેલો છે કે ગાથે 1 થી 68 છે ને એ જીવ અજીવ અધિકાર છે. અહીંયા શાસ્ત્રમાં છપાયેલું છે. એટલે મીન્સ આપણે કર્યું છે એમાં શું છે કે જીવ અજીવ અધિકાર એને પહેલો અધિકાર ઉપર એકડો કર્યો છે, અધિકાર પહેલો એમ. પણ ગુરુદેવ કે 1 થી 68 લેવાય છે એટલા માટે કે ત્યાં જીવ અને અજીવ બંનેની વાત લીધી છે. તો ક્યાંથી? તો કે 38 ગાથા છે ને 1 થી 38 ત્યાં જીવની વાત છે. એટલે ગુરુદેવ તો આજે જુદું પડે છે આમાં. 1 થી 38 માં જીવ અધિકાર અને 39 થી 68 માં અજીવ અધિકાર. એને આખું નામ એને જીવ અધિકાર તો પહેલી ગાથા છે. તો 1 થી 38 માં જીવ અધિકાર શું કામ? એનો ગુરુદેવ ખુલાસો કર્યો કે અહીંયા છે ને જીવનું સ્વરૂપ સિદ્ધ કર્યું છે. નાયકનું પર્યાયથી રહિત, એટલે કે પ્રમત અપ્રમત થી રહિત જે બધા 14માં 5 પ્રકાર પેલા લીધા ને અબદ્ધ સ્પર્શાદી, એ બધામાં એકલો નાયક જીવની સિદ્ધિ કરી છે, સ્થાપન કર્યું છે. એટલે જીવ અધિકાર છે. અને અજીવ અધિકાર જે બીજો એટલે 39 થી 68 હવે જે આપણે સ્વાધ્યાયમાં લેવાનો છે એમાં શું છે ખબર છે? અજીવપણું કયું છે? તો કઈ રાગ આદિને વર્ણથી લઈને છેક ગુણસ્થાન પર્યંતના બધા ભેદભાવો એ બધાને અજીવ કહીને જીવમાં નથી તો અજીવ છે એમ કરીને ત્યાં 39 થી 68 સુધી એનું અજીવપણું સ્થાપ્યું છે. એટલા માટે ત્યાંથી અજીવ અધિકાર છે એવું ગુરુદેવનો એક પ્રવચનમાં એવો ખુલાસો છે. અચ્છા, હવે હવે આપણે શાસ્ત્ર પ્રમાણે લઈએ કે આજે પાછું છે ને અહીંયા હવે આજ આપણે ચાલુ કરીએ છીએ ને તેમાં ટીકામાં નાટકના રૂપમાં કહ્યું તો હવે જીવ અજીવ એક થઈને પ્રવેશ કરે છે. હું લઉં છું ત્યાં જ લઉં, હું આગળ વાત કરતા આવું છું. હા, કારણ કે એનો મારે બધું રંગમાં પૂર્વ રંગ એટલે શું એ બધું લેલું છે. એટલે આપણે થોડુંક જ્ઞાનમાં હોય ને કે આ કેમ આમ લીધેલું છે કે એમાં 39 થી 415 ગાથા છે ને ત્યાં સુધી એને જુદા જુદા 9 અધિકારની વહેંચણી કરી છે. આ બધું કોણે? અમૃતચંદ્રાચાર્ય. કુંજકુંજાચાર્ય તો બધી ગાથાઓ લખી ગયા. અને તમે કહો છો રજનીભાઈ એમ કે કદાચ એના નંબર એ બરોબર છે કે 1, 2, 3, 4 બધું કદાચ અમૃતચંદ્રાચાર્ય જ કરેલું છે. એટલે એમણે અહીંયા 9 અધિકાર કર્યા છે. એમાં જીવને પેલો પૂર્વ રંગમાં નાખ્યો અને પછીથી 39 થી એમણે 415 માં એમને 9 માં વહેંચણી કરી છે. હવે એ દરેક ગાથામાં શું છે કે જુદા જુદા જેમ એમને નાટકના રૂપમાં રચના કરી છે અહીંયા ટીકાકારે. તો શું છે કે જુદા જુદા કલાકારો પોતાના સ્વાંગ બતાવવા માટે સ્ટેજ પર આવે અને એને પોતાના સ્વાંગ રજૂ કરે. એ સ્વાંગ રજૂ કરે ને ત્યાં પ્રેક્ષકો સામે જે બેઠા છે ને એટલે અહીંયા જ્ઞાનરૂપી પ્રેક્ષક છે. તો એ પ્રેક્ષકો બેઠા છે એ શું છે કે જોતા હોય છે ને પછી ઓળખી જાય અરે આ તો ઓલો બહુરૂપિયો છે, ઓલો રંગ ગુલાલ આવે છે ને આપણી કથામાં બહુરૂપિયો તો આ બહુરૂપિયો છે એમ ઓળખી લે છે. એટલે એનો હાથ જોડીને સ્વાંગ છોડીને જતો રહે છે. તો એ રીતે અહીંયા આચાર્ય શું કર્યું છે કે જીવ હજી પૂર્ણ પાપ બધા અધિકાર લઈ અને એમાં બધાને રંગમંચ પર લાવે છે એ વારાફરતી. અને એ બધાને સ્વાંગ બતાવે છે અને ત્યાં જ્ઞાન એને જાણી લે છે. ઓહો, આ તો આ જીવ નથી, આ તો ઓલો સ્વાંગ છે. હું સ્વાંગ વાળો બહુરૂપિયો છે ને આ બધા સ્વાંગ બતાવે છે. જીવ સ્વાંગથી જુદો છે એમ કરીને બધા અધિકારમાં સ્વાંગ બતાવી અને સ્વાંગ બતાવીને જીવથી જુદો છે એવું અહીંયા બતાવવું છે. એટલે અધિકાર પડ્યા છે. હવે એમાં શું કર્યું છે આચાર્યદેવની વિશેષતા એ છે કે પેલા 8 અધિકાર છે ને જીવ અજીવથી, એ 8 અધિકારમાં શું છે કે એ પર્યાયના સ્વાંગો છે. એ પર્યાય જીવની સાથે અજીવ ભયો તો એ અજીવ છે એ પર્યાયનો સ્વાંગ છે. કારણ કે રાગ આદિ પર્યંત ગુણસ્થાન પર્યંતના ભેદો લીધા ને તો એ બધા પર્યાયના સ્વાંગો છે. એવી રીતે છેક મોક્ષ અધિકાર સુધી એ પર્યાયના સ્વાંગો છે. એટલે એ અધિકાર શરૂ કરતા પહેલા અમૃતચંદ્રાચાર્ય શું કર્યું કે એને જ્ઞાન ઓળખી લે છે ને એટલે જ્ઞાનનો મહિમા બતાવતું કાવ્ય રચ્યું. ક્યાં સુધી? તો કે મોક્ષ અધિકાર સુધી. પણ પછી સર્વશ્રેષ્ઠ અધિકાર શરૂ કર્યો ને તો ત્યાં એ સ્વાંગ રૂપ નથી. કારણ કે એ પર્યાયના ભેદો તો મોક્ષ સુધીમાં પૂરા થઈ ગયા, એના સ્વાંગ તો પૂરા થઈ ગયા મોક્ષ અધિકાર. તો સર્વ વિશુદ્ધ જ્ઞાન દેવા એટલે કે સર્વ વિશુદ્ધ જ્ઞાન એવું જ્ઞાન પોતે સ્ટેજ ઉપર હવે આવે છે. એટલે જ્ઞાન પોતે સ્ટેજ ઉપર આવે છે
શું એટલે શું કર્યું ત્યાં? તો કે હવે કોનો મહિમા કરો? તો કે જ્ઞાન સ્વભાવી જે આત્મા છે ને એ આત્માના મહિમાનું ત્યાં કાવ્ય રજૂ કર્યું. ઓલા બધામાં કાવ્ય રજૂ કર્યું એ જ્ઞાનના મહિમાનું કર્યું, કારણ કે જ્ઞાન એ સ્વાંગને ઓળખી લે છે. જયારે અહીંયા જ્ઞાન સ્વયં એટલે સર્વ વિશુદ્ધમાં તો ત્રિકાળી સ્વભાવની જ વાત છે, પણ કોઈ એક જગ્યાએ આ વિશુદ્ધ જ્ઞાન એવું લીધું છે, પણ મુખ્યપણે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની વાત છે. અને આમ જોવો ને તો સર્વ વિશુદ્ધ અધિકારનું તમે 308 થી લઈને જોશો ને તો એમ જ લાગશે કે આખા સમયસર જે 307 ગાથા સુધી મોક્ષ અધિકાર સુધી ગાથાઓ આવીને પહેલેથી લઈને એ બધાનું રિવાઇઝ કરાવ્યું ને આપણે તમે રજનીભાઈ યાદ કરતા હતા કે આપણે આવડો અધિકાર જીવ અધિકાર પૂરો રંગ પૂરો કર્યો તો એનું સારાંશ કે આપણે ખોલી ચર્ચા લઈએ વાત કરતા હતા. તો એમ ત્યાં છે ને સર્વ વિશુદ્ધ અધિકારમાં જોશો ને તો એમ જ લાગશે કે અહીંયા આખું જે શરૂઆતમાં આખું 307માં ગયું ને એને બીજી રીતે આપણને એનું નીચો રૂપ ત્યાં એમાં સમજાવ્યું છે. એનું નામ છે સર્વ વિશુદ્ધ અધિકાર. એટલે ત્યાં એમને આત્માની મહિમા કરી છે. બીજું હવે આપણે પ્રશ્ન એ આવે છે કે આ નાટક પદ્ધતિ રજૂ કર્યું સમયસાર પ્રાવૃતમાં તો પૂર્વરંગ કીધું, એક પૂર્વરંગ કીધું, એક પછી રંગમંચ આવે છે. તો એ બધાનો અર્થ શું છે? પૂર્વરંગનો શું કામે કીધું? આમ તો જીવની જ વાત છે, જીવ અધિકાર છે ગુરુદેવ કહે છે એ પ્રમાણે, અને છતાંય પૂર્વરંગ કીધું. તો કે પછી મેં ડિક્શનરીમાં જોયું કે આ પૂર્વરંગનો એક્ઝેક્ટ શું શબ્દ છે અમારી ગુજરાતી ડિક્શનરીમાં. એટલે પૂર્વરંગ એટલે શું છે કે આપણે જેમ કે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, પંચકલાની પ્રતિષ્ઠામાં હોય, પછી વચ્ચે રાત્રે બધા પ્રોગ્રામો પછી સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખે, તો એ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કોઈ નાટક રજૂ કરે કે આ છે જે કઈ રજૂ કરતા એ લોકો, એની પેલા નાની બાલિકાઓ આવી અને એક સ્તુતિ ગાય અને એની નૃત્ય કરતા એવી રીતે જે આ નાટક હોય છે ને એમાં એ નાટક શરૂ કરતા પહેલા એ નાટક નિર્વિઘ્ને પૂરું થાય. એટલે વિઘ્ન હરણ માટે એ લોકો એક મંગલિક રૂપે કે સ્તુતિ રૂપે કે એક નાનું નૃત્ય રજૂ કરે, એને પૂર્વરંગ કહે છે એમ ડિક્શનરી પ્રમાણે. એટલે એમ કે પૂર્વરંગ એટલે શું કે આખું જે મારે કેવું છે ને એ નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય. એટલે જે મારે નાયક બતાવવો છે ને તો આ સ્વાંગના ભેદોના નિષેધથી છેક સુધી હું બતાવવાનો છું, એ નાયક બતાવવાનું કાર્ય છે ને એ નિર્વિઘ્ન પૂરું છે. એટલે કે માંગલિકના રૂપમાં આ 1 થી 38ની ગાથા છે અને માટે એને પૂર્વરંગ કીધો છે. અને રંગમંચ એટલે કે જ્યાં સ્ટેજ આપણે કહીએ છીએ કે સ્ટેજ ઉપર કલાકારો પોતાનો સ્વાંગ બતાવે એનું નામ છે સ્ટેજ. અને ત્રીજું હોય છે કે આખો જે આપણે રંગભૂમિ કહે છે, એટલે આપણે નાટ્યગૃહ કહીએ છીએ, એટલે કે જે તમારો ઓડિટોરિયમ કે શું જે કહેવાય હોલ, એમાં બધા પ્રેક્ષકો બેઠા છે. પ્રેક્ષકોમાં 2 પ્રકારના હોય છે. એક સામાન્ય પ્રેક્ષકો કે એના બધા સ્વાંગો જોઈ અને ખુશી થઈને તાળી જ પાડે, એ પછી સ્વાંગ કોનો છે ને શું છે એ ઓળખવાનું એને કઈ કામ નથી, એ સ્વાંગ જે રજૂ કરે એમાં ખુશ થતો હોય છે. અને બીજો પ્રેક્ષકનો વર્ગ એવો હોય છે કે બહુ સૂક્ષ્મદર્શી જોતો હોય છે, એટલે એક સ્વાંગ જોઈને બીજો સ્વાંગ અરે આ તો એ જોઈ જ છે, આ તો બહુ રૂપિયો છે, આ તો બહુ આ છે જ નહીં, આ તો ઓલો છે એટલે એમ કરીને એવો એક વિચારક વર્ગ હોય છે. ત્યાં ઓડિટોરિયમમાં એ બધા હોલમાં બેઠા છે. એમ અહીંયા એમ કહે છે કે જ્ઞાની અને અજ્ઞાની બેઠા હોય છે અને એનું નામ છે રંગભૂમિ. એટલે એ રીતે અહીંયા આખું અહીંયા રજૂઆત કરી છે નાટકના રૂપમાં. એટલે મૂળ તો આપણે આ શું કામ આ સમજવું છે, આટલું આ વિસ્તાર શું કામ આટલો સમજ્યો કે આપણને આ શાસ્ત્રની વિશેષતા અને આચાર્યની ગોઠવણી એટલે આચાર્યની જ્ઞાનની વિશેષતા એનો મહિમા સમજવા માટે આપણે આમાં આટલી બધી ખબર પડી હોય એમ નહીં, એનાથી આપણે મહિમા આવે કે આ આચાર્ય કેવી રીતે આ સમયસર આવો મહાન ગ્રંથ એની ગોઠવણીની પણ કેવી છે આમ વ્યવસ્થિત વ્યવસ્થા કે અહીંયા જ્ઞાનના મહિમાનું કાવ્ય રચવું ને અહીંયા આત્માના મહિમાનું કાવ્ય રચવું ને અહીંયા આમ એ બધું જે એમને ગોઠવણી કરી છે એ પછી એ આચાર્ય દેવનો આપણને મહિમા આવે અને શાસ્ત્રનો મહિમા વધે. એટલા માટે આપણે આ વિસ્તારથી વાત આટલો વિસ્તાર કર્યો કે પૂર્વરંગ શું છે ને આ છે તે છે. બરોબર. અચ્છા, હવે આ જે સમયસર છે આજે બોલો બરાબર બરાબર. હા અચ્છા હા એટલે શું આ ખાલી જાણપણા માટે એમ નહીં કે આપણને ખબર છે ને એમ નહીં, પણ આપણને ખ્યાલ કે આ કેટલી વિશાળ કે સામાન્ય ગ્રંથ નથી. તો લૌકિકના ગ્રંથોમાં ક્યાંક કોઈ એમ થાય કે ઓહો આમાં આવી રીતે બહુ વ્યવસ્થિત ગોઠવું છે ને ક્યાંય ભૂલ નથી, બહુ મેળવણી બહુ સારી કરી છે ને એવું લાગતું હોય તો આમ ખ્યાલ આવે કે આ તો કેવો મહાન ગ્રંથ છે, એની ગોઠવણી કઈ રીતે છે ને કઈ રીતે સાંગ
ભેગા કરે અને તમે કીધું એમ દરેક ઉપરમાં આવશે કે હવે જીવ અજીવ બંને ભેગા થઈને એક સ્વાંગ લઈને રંગભૂમિમાં આવે છે. ક્યાંક એકલો આવે, આશ્રવ છે તો એકલો આવે ને ઓલો આમ આવે, પણ એને પછી ત્યાંથી સ્વાંગ ને ઓળખી જાય છે. અને સ્વાંગ માટેની એક મને વાત યાદ આવી કે બેનશ્રી એ છે ને બેનશ્રીના વચનામૃતનો બોલ છે 105, એમાં એ લીધેલું છે ખાસ કે જ્ઞાયકને છે ને કોઈ પર્યાય વેશ નથી. પર્યાય વેશ કહો કે સ્વાંગ કહો, એટલે કે એને મુનિ વેશ નથી, કેવળદાનનો વેશ નથી, સિદ્ધનો વેશ નથી. નાયક તો નાયક જ છે. એટલે જેમ અહીંયા જીવ અધિકારથી લઈ અને મોક્ષ અધિકાર સુધીના બધા સ્વાંગો બતાવી અને પછી સ્વાંગથી જુદો પાડી દે છે નાયકને કે નહીં એ તો સ્વાંગ છે, એ તો પર્યાયનું રૂપ છે. જ્ઞાયક તો જુદો છે, જ્ઞાયક તો જાણનારો એનાથી ભિન્ન છે એમ કહીને જ્ઞાયકને બતાવ્યો. બેનશ્રીએ ત્યાં 105માં બોલમાં લીધું છે. અને એની પર ગુરુદેવનું પ્રવચન છે ને બહુ મસ્તીવાળું છે, અધ્યાત્મ મસ્તીવાળું. મેં એને ગુરુકાંત દ્રષ્ટિમાનમાં 12મું નંબરનું પ્રવચન આપેલું છે. બહુ સારું પ્રવચન, તમારે સાંભળવું હોય તો વચનામૃત પ્રવચન, હવે તો અમૃત પ્રવચનો બહાર પડી ગયા શબ્દ તો એમાં તમે 37 નંબરનું પ્રવચન લેશો ને એટલે કદાચ બીજા ભાગમાં આવતું હશે, 37 છે એટલે તો એમાં ગુરુદેવની બહુ મસ્તી છે કે આ સ્વાંગના નિષેધની, કે આ કોઈ પણ જાતનો સ્વાંગ નથી. સિદ્ધની પર્યાયનો, સિદ્ધનો પણ સ્વાંગ નથી, કેવળનાની પર્યાયનો સ્વાંગ નથી, મુનિપણાનો સ્વાંગ નથી, એટલે કોઈ વેશ જ નથી. એટલે પર્યાય વેશ જ નાયકને. ભાઈ હકીકતમાં તો છે ને આપણને ડર શું લે છે ખબર છે? આપણને અંદરમાં એમ રહ્યા કરતું હોય છે કે હું પર્યાયનો નિષેધ કરીશ આટલો તો શું હું ક્યાંક નિશ્ચયભાષી તો નહીં થઈ જાઉં ને? કારણ કે પર્યાયમાં એટલું બધું અહમપણું માનેલું છે ને એટલે એને એમ થઈ જાય કે હું પર્યાયનો નિષેધ કરીશ કે કોઈ સ્વાંગ નથી તો હું ક્યાંક ઓલા વેદાંતી જેવો થઈ જાય. અરે ભાઈ એવું ન હોય. માં છે ને જતા હોય ને ત્યાં કામે અને અરે નાનું છોકરું આંગળી પકડે આવે ને તો તેને ઘડીએ આમ આગું કરે, આગું જાય ને એને કામની ધૂન હોય ને એનો હાથ પકડવાનો છે કે કઈ આમ ધક્કો મારે એને ઓલી હાથ પકડે છોકરી એને ધક્કો મારે તો કે એને એમ થઈ જશે કે હું ક્યાંક આ બાળકીનો હું સર્વથા તિરસ્કાર કરી નાખીશ. એવું થોડું થાય. એને ખબર છે એ તો પ્રયોજન બસ એને આંગળી નથી પકડવા દેતું દેવી એટલે એને ધક્કો માર્યા કરે, ઓલી આંગળી પકડે માં ધક્કો મારે. અરે એમાં એ પ્રયોજન વસ્તુ એમાં કઈ બાળકીનો એને નિષેધ નથી થઈ જતો. એમ અહીંયા છે ને પર્યાયના સ્વાંગોનો જે આખા સમયસારમાં નિષેધ કરાયો ને બેસીના વચનમાં જે સ્વાંગ નથી, કેવળીનો સ્વાંગ નથી ને મુનિનો નથી ને સિદ્ધનો નથી બધું કીધું. એમાં શું છે? એની પ્રયોજનની સિદ્ધિ કરાવી છે કે તું અનાદિથી પર્યાય વાળો જ ને પર્યાય વાળો કહીએ છીએ પણ પર્યાય સિવાય બીજું કઈ એને માન્યું જ નથી. એને ક્યારેય જ્ઞાયકનું લક્ષ્ય જ નથી કર્યું કે હું આ અનાદિ અનંત જે એવું ને એવું વિગોદમાં હોય અને સિદ્ધમાં હોય કઈ ફેર ન પડે એવું તત્વ હું છું એનું એને કોઈ વિચાર સુદ્ધા નથી કરતો હું. એટલે અહીંયા પર્યાયનો નિષેધ કરીને પ્રયોજન તો એ છે જ્ઞાયક સુધી લઈ જાવ છે કે જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. જે શેતિકાની ગાથામાં જ્ઞાનના ભેદે કાઢી નાખ્યા, જાણવાના પરને જાણે છે, પોતાને જાણે છે ને જાણવાનો સ્વસંબંધે નથી એમ કહીને જ્ઞાયક જ છે. જ્ઞાયક તો એટલે જ્ઞાયક સુધી લઈ જવો છે. એટલે અહીંયા બધા સ્વાંગોને 1 થી 8 કળશ અધિકાર દ્વારા એ સ્વાંગોને રજૂ કર્યા છે સમયસારમાં. અને પછી હું એનાથી ખસેડીને જુદો પણ આ જ્ઞાયક કે હું છું એ જ્ઞાયકનું એને અહમપણું કરાવવાનો મૂળ પ્રયોજન છે. એટલે આ સમયસર છે ને ભાઈ એ ખરેખર તો શેનું શાસ્ત્ર છે કે પ્રયોજન સિદ્ધિનું શાસ્ત્ર છે. મને તો એ જ વિચાર આવ્યો કે આ ગ્રંથા જે સમયસરના નવી અધિકાર છે ને જેને શાંતિથી આપણે વિચાર કરીએ ને ભલે એ બધા ઓલા સ્વાંગ વાળા રહ્યા હોય તો એ સ્વાંગ માંથી પણ બતાવો છે કોને? જ્ઞાયકને જ છે. એટલે એનું જો આપણે દોહન કરીએ ને શાંતિથી ચિંતન મનન તો સમજી શકાય. મુખ્યપણે એક જ વાત પ્રસિદ્ધ કરવી છે. શું કરવી છે ખબર છે? હે ભવ્ય ચૈતન્ય સાથે સંબંધ હોવાનું ભ્રમ ઉપજાવનારા રાગાદી ભાવોને લેકિન એવો ભ્રમ ન કરવો કે તેઓ પણ ચૈતન્ય જ છે. તેઓ કર્મજન્ય હોવાથી ચેતન નથી પણ જળ છે તેમ પરમાર્થ દ્રષ્ટિ કરો. આખા સમયસારનું જો પ્રયોજન હોય ને તો એમનું પ્રયોજન એક જ છે કે પરમાર્થ દ્રષ્ટિ કરો. પરમાર્થ દ્રષ્ટિ કરો એટલે કે પરમાર્થે તું કોણ છો, કેવો છો, તારું સ્વરૂપ શું છે, પરમાર્થથી તારું સ્વરૂપ શું છે. પર્યાય દ્રષ્ટિ છે ને એ પરમાર્થ જ નથી.
શું? એ તો અપરમાર છે. અપરમાર શબ્દ છે આમાં શાસ્ત્રમાં છે. હું તો અપરમાર છે. એટલે ઈ દ્રષ્ટિ છોડાવી, એટલે કે પર્યાય દ્રષ્ટિ છોડાવી અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી, એ જ આખું આનું પ્રયોજન છે આખા સમય સાધનું. અને એમાં તે જે આ 49 અજીવ અધિકાર કીધો ને, એમાં ઓલામાં તો આપણે અત્યારે સ્વાધ્યાય કરી, એમાં તો એક તો જ્ઞાયક કેવો છે આખો ઓલાથી પર્યાયથી જુદો પાડીને સમજાયો. ઉપાદેય કઈ રીતે કરવો, હે કઈ રીતે પર્યાયને પર્યાયપણે ન માનવી, પર્યાયને દ્રવ્યપણે માનવું, એમ તેને બધું 14મી ગાથામાં બધામાં જ્ઞાયક તો સમજાયો. પણ હવે એમાં નાસ્તિક તરીકે જે અજીવની વાત છે ને, એટલે કે રાગાદી એટલે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યાયના ભેદો, એ બધાને જે જુદા પાડવા માટે દ્રષ્ટાંતોને આપીને જે સમજાવ્યું છે ને, એમાં એટલે એ આજીવ અધિકારની એક બહુ વિશેષતા છે. એમાં તમે જોજો 49મી ગાથામાં જે આપણે હમણાં પૂરું થશે 47-47 ગાથા સુધીનું, ત્યાં તો પ્રશ્ન કરશે કે એક ટંકોટેર પરમાર્થિક જીવ કેવો છે, અને એના માટે અસ્પર્શ સદગંધ, એ 49મી ગાથા લેશે. અને એ 49મી ગાથા વિચાર કરીએ ને આપણે શાંતિથી સમજાશે કે કુલકુલ આચાર્ય જેવાને પણ એ ગાથા કેટલી મહત્વપૂર્ણ રાખી હશે કે પોતાના 5 જે અધ્યાત્મના ગ્રંથો, એ 5માં એ ગાથા લખી છે. અલિંગ રણના રૂપમાં એના ટીકાકારે પછી જુદો જુદો વિસ્તાર કર્યો છે, પ્રવચન સારમાં, અલિંગ રણ ને બધામાં જુદું જુદું, નિયમ સારમાં ને બધામાં. પણ કુલકુલ આચાર્ય તો આ 49મી ગાથાને, એટલે કે એક ટંકોત્કીર્ણ પરમાત્મ સ્વરૂપ જીવ છે ને, એ જગતમાં છે. શું? એ તું છો ને એ સર્વસ્વ છે ને, એટલે એની સિદ્ધિ કરવા માટે એ 49મી ગાથા 5 શાસ્ત્રોમાં તો લખી છે. ધવલમાં પણ એનો આધાર આપ્યો છે. અને આઈ થિંક મેં જોઈ નથી પણ મેં સાંભળ્યું છે કે પદ્માનંદીમાં ક્યાંક એનો ગાથા છે, એ ટાઈપની કઈ ગાથા જે હોય. એટલે 7 જગ્યાએ આ ગાથા છે. એટલે ઈ છે માં આવી ને દ્રવ્ય સંગ્રહમાં પણ છે. હા, ક્યાંક છે ખરું, મને 7 નો ખ્યાલ છે, કોઈ કીધું હતું. આ 5 ને 6 નું તો ગુજરાત ઘણી વાર સાંભળેલું છે, પણ બીજો નો ખ્યાલ નથી મને. દ્રવ્ય સંગ્રહમાં હોય કે આ એમ હશે. 7મું શેમાંથી બહુ મને યાદ મગજમાં નથી, ગુરુદેવ સીધું નથી સાંભળ્યું મેં. અચ્છા, એટલે કહેવાનું મળશે કે 49 ગાથા પછી 50-55માં જશો હું તો કે જેવા વર્ણાદિ ભીન છે ને, હું અનુભૂતિ સ્વરૂપ આત્મા છે, એટલે કે જ્ઞાન સ્વભાવે આત્મા રહી. વર્ણાદિ જે રીતે જુદા છે ને, એવી રીતે ગુણસ્થાન પર્યંતના ભાવો, કારણ કે ભેદરૂપ ભાવો છે અને કર્મજન્ય છે, કર્મની સાપેક્ષતાથી ભેદ પડેલા ભાવો છે, એ પણ જીવના નથી. એમ કરીને છેક ત્યાં સુધી લઈ ગયા 50-55માં. અને 58મી ગાથામાં તો કે માર્ગ લૂંટાય છે. કોઈ દી માર્ગ લૂંટાતો હશે? માર્ગ લૂંટાય છે અને એ કહેવાનો જે લોક વ્યવહાર છે ને, એમાં જીવના છે એવો લોક વ્યવહાર છે, એવો લોક વ્યવહાર છે કહેવાનો. એટલે એમ કરીને અજીવને એટલો બધો આમ દ્રષ્ટાંતથી એટલો બધો આમ અજીવ અધિકારમાં સજ્જડ જુદો બચાવ્યો છે રાગાદીને, કે થોડુંક એને શાંતિથી ખાલી એક જીવ અધિકારની જો આખું પેલો જીવ અધિકાર ને પછીનો અજીવ અધિકાર 1-68 ગાથા હું એનું જો ઘોલન કરે ને નિરાતે, તો એને એમ આમ ભાવ ભાષણ થાય કે હા આ તો ગજબ છે, આ તો જુદો જ છે. તો આ જવ પૂર્વક જ જવું થાય. 68મી ગાથામાં કીધું જવમાંથી ઘઉં ન થાય, બાજરો ન થાય, એમ કરીને જે બધું સમજાયું છે. ખરેખર જીવ અધિકારમાં તો ગજબની વાત લીધી છે. એ આપણે આજે શરૂ કરીએ છીએ. સૌથી મોટો અધિકાર છે. હા, અચ્છા, હા, એ અધિકારમાં ગાથા 68 છે. અચ્છા, હવે આપણે પેલો જીવ અધિકારમાં 33મી ગાથા શરૂ કરીએ છીએ આપણે. 33મી ગાથામાં જ્ઞાનનો મહિમા છે. એ તો આપણે વાત કરી કે બધી ગાથાઓમાં ઓલો સ્વાંગ રજૂ કરે બે ભેગા થઈને, અને જ્ઞાન એને ઓળખી જાય કે આ તો અજીવનો સ્વાંગ છે એમ કરે. એટલે પછી એમાં એક આપણે લઈ લઈએ છીએ એમનો કે જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે, તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. એ જ્ઞાનનો મહિમા બતાવ્યો. શું કીધું? જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે, તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. એટલે અહીંયા સીધી રીતે એવું કેવું છે કે જ્ઞાનમાં અનંતતા જ્ઞેયો એટલે પોતાના સિવાયના છે. આવીને કીધું ને, આવે છે એમ કરીને, એટલે એ બહાર ના થયા, એટલે પર થયા. એટલે એ જ્ઞેયો અનંતતા જ્ઞેયો ઝળકે છે અને એને જ્ઞાન જાણે છે, તો પણ જ્ઞાન જ્ઞેય રૂપ થતું નથી. એ એમાં ઝળકે છે, એને જ્ઞાન જાણે છે,
તો પણ એ જ્ઞાન પોતે જ્ઞાનમાં જ રમે છે. એટલે એ જ્ઞાન જ્ઞેયમાં જતો જ નથી અથવા જ્ઞેયરૂપ પર્યંતો જ નથી. એ જ્ઞાનનો મહિમા છે અને એટલે જ સ્વાંગને ઓળખી શકે છે. જો એ જ્ઞાન સ્વાંગ રૂપે થઈ જતો હોય, જ્ઞાન સ્વાંગને જાણતા હું એ સ્વાંગરૂપ છું જે અજ્ઞાનીની અનાદિની ભૂલ છે, એ રીતે જો જ્ઞાન ત્યાં સ્વાંગરૂપ થઈ જાય તો શું થાય કે એ સ્વાંગને ઓળખી જ ન શકે. અહીંયા તો સ્વાંગને ઓળખી લેવો જ્ઞાનનો મહિમા સમજાવ્યો છે. એટલે કે છે કે અનંતા જ્ઞેયોને એના ઝળકે ખરા, એને જાણે ખરો જ્ઞાન, પણ એ પોતાના જ્ઞાનમાં જમે છે એટલે જ્ઞેયરૂપ થતો નથી. એમ એનો સીધો અર્થ છે. અચ્છા, હું એને છે ને જરા સ્વપર પ્રકાશકથી થોડું વિચારું છું આ બોલને, પણ મારી રીતે એમાં ગુરુદેવનો આધાર નથી. પણ આમ ગુરુદેવનું જે સ્વપર પ્રકાશકનું જે 17-18 ગાથામાં બધે આગળ આવ્યું એને અથવા 6ઠ્ઠી ગાથામાં આવ્યું જ્ઞેયાકાર અવસ્થામાં ને જ્ઞાનાકાર અવસ્થામાં, તો અહીંયા હું એ થોડું ઘટન કરું છું કે અનંતા જ્ઞેયો ઝળકે છે ને એટલે અનંતા જ્ઞેયોમાં કાંઈ બાકી ન રહ્યું, 100 ને પર બધું લઈ લીધું. તો એ 100 ને પર ઝળકે છે અને એને એ પ્રતિભાસ છે, એને જ્ઞાન જાણે છે. એ જ્ઞાન જાણે છે તો પણ એ જ્ઞાન છે ને એ જાણતા એ મારું જ્ઞાન જ હું જાણું છું એમ જ્ઞાન પોતાના જ્ઞાનમાં જમે છે. એટલે કે એ જે ઝળકે છે જેનો પ્રતિભાસ થાય છે એ રૂપી થતો જ નથી, એ રૂપ પોતાને જાણતો જ નથી. પછી ચાહે 100 કે પરને તો જાણતો જ નથી, પણ 100 ને પણ જાણતો નથી. 100 જો રમે જ્ઞાન, જો 100 રમે તો જ્ઞાનને જ્ઞાયક બંને એક થઈ જાય. એટલે એ જે છેલ્લા કક્ષાનો જે ભેદ ગુરુદેવ પાડીને કહે છે એ કે જે ત્રિકાળી જ્ઞાયક છે ને એ સંબંધીનું એ જ્ઞાનનું પરિણમન છે. એ કેવો છે, એનું સામર્થ્ય શું છે, એવું એ જ્ઞાનમાં પરિણમન થાય છે કે આવું જ્ઞાયકનું સામર્થ્ય છે. એવું જ્ઞાયકનું સામર્થ્ય એને જણાય છે અને એમાં જ્ઞાન રમે છે, એને જ્ઞાન જાણે છે. એટલે કે એમાં જ્ઞાન રમે છે, એ જ્ઞાનનો મહિમા છે. એમ અહીંયા 33મી ગાથામાં 33મા કળશમાં એ એક બહુ સારી વાત લીધી છે કે અનંતા જ્ઞેયવાકારને, એટલે કે ક્યાંય તું તને એમ થતું હોય કે જાણવાથી હું જ્ઞેયરૂપ થઈ જાય, તો એવું નથી. એ જણાયા કરવું એનો જ્ઞેયનો સ્વભાવ છે અને જાણવું એ સંબંધીનું પોતાનું જાણપણું છે. એટલે પોતાના જાણપણાને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. એ રીતે અહીંયા 32મો કળશ આપણે એકની એક વાત આપણે આમાં લીધી. પછી અહીંયા છે ને જે જીવ આત્મા અને મૂઢ લોકો શું માને છે, અજ્ઞાની લોકો, એની ગાથા છે 39 થી 43 સુધીની. અને પછી 44માં એના નિષેધ માટે એના બધા બોલ આપેલા છે. અને એમાં એક વાક્ય સારું લીધું છે બહુ, એટલે બહુ મને પ્રસન્નતા એ થઈ કે અહીંયા આગમનું વાક્ય છે. આ અધ્યવસાનાદિ છે ને એ આગમનું વાક્ય છે કે અધ્યવસાનાદિ જીવના નથી. ખાલી આપણને એમ હોય કે ઓલું આગમ કરતા આપણે ઓલું અધ્યાત્મ ને આગમની શૈલીમાં એમ લે કે આગમ એટલે આગમમાં તો કઈ રાગ આદિ જીવના જ છે, તો કે ના, એ સર્વજ્ઞાના આગમમાં પણ એ છે કે અધ્યવસાનાદિ ભાવો છે ને એ જીવના નથી. અને પછી એને બધા તર્ક ને એનાથી સિદ્ધ કરે છે 44 ગાથામાં એ લીધું છે. પણ આ તો તેઓ જીવ નથી એવું આ સર્વજ્ઞનું વચન છે, તે તો આગમ છે, એમ ચોખ્ખું આમાં 44 ગાથામાં લીધું છે. એટલે આપણને શું સામાન્ય રીતે મગજમાં એમ જ હોય કે આગમ એટલે રાગ અને આત્મા, અને આત્મામાં રાગ છે અથવા જીવના છે પરિણામ છે રાગ, 4 પ્રગુણની પર્યાય છે, એટલું જ આપણે આગમથી લેતા હોઈએ તો કહે છે કે આ સર્વજ્ઞનું વચન છે કે તેઓ જીવ નથી. અને પછી કેમ નથી એને આગમ તો લીધું, પછી શું કહેવાય તર્ક અને ન્યાય ને એવા બધા 4 બોલોથી આપણને એમાં સમજાવ્યું છે 44નું. એટલે એ રીતે ત્યાં એનું ભિન્નપણું સમજાવ્યું છે અધ્યાવસાનનું. પણ એનું આગળ 45માં બહુ સારી રીતે સમજાવ્યું છે વિસ્તારથી, એટલે આપણે એ લેશું. હવે એ પહેલા અહીંયા એક 34મો કળશ છે, એ તો બધાને લગભગ તમને બધાને ખબર જ હશે, મોઢે હશે કદાચ. હે ભવ્ય, જો તને ભવ્ય એટલે આચાર્ય દેવ કરુણાકારી કે હે ભવ્ય, તને બીજો નકામો કોલાલ કરવાથી શો લાભ છે? તે કોલાલથી તું વિરક્ત થા અને એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચલ લીન થઈ દેખ. એવો 6 મહિના અભ્યાસ કર, અને જો એમ કરવાથી પોતાના હૃદય શરણમાં જેનું તેજ પ્રતાપ પ્રકાશ પૂતગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે. હમણાં 6 મહિનાનું તમે લોકો રજનીભાઈ યાદ કર્યું હતું, આપણે ચર્ચા થઈ ત્યારે બેન પાનબેન, તો એ 6 મહિનાની વાત અહીંયા લીધી છે, બરાબર છે. અને અહીંયા બીજી એક વાત એમ લીધી કે તું એમ જો કે પ્રાપ્તિ નથી થતી કે થાય છે,
તો એ નથી થતી કે થાય છે એટલે શંકા કરવાની વાત નથી કરી. આપણે કેટલીક વાતમાં મળે કે તું આમ કરી દો, હું થાય છે કે નથી થતું, એટલે એમ કરીને થાય જ છે એ સિદ્ધ કરવું હોય ને ત્યારે હારવાર નથી થતું વાળી વાત મુકાય છે. જોર દેવા માટે કહેતા હોય ને ઘણી વાર ત્યારે, તો અહીંયા શંકા માટેની વાત નથી કે તું 6 મહિના અભ્યાસ કરી જો ભાઈ તને આત્માની પ્રાપ્તિ થાય છે કે નથી થતી, એટલે કે નહીં થતી હોય, નહીં થતી એની વાત જ નથી. જોર આપ્યું છે કે થયા વગર રહેશે જ નહીં, એ જોર આપવા માટે 2 વાત લઈને કે નથી થતી કે થાય છે એમ કીધું. અચ્છા, હવે મૂળ 2 વાત આમાં બહુ સમજવા જેવી છે. એક તો આચાર્ય દેવની કરુણાની જો આપણે સમજ્યું હોય તો જ્યાં જ્યાં આચાર્ય દેવને કઈ આપણને આદેશ દેવો હોય ને કે તું આમ જાણ, આમ જો, તો ત્યાં છે ને હે ભવ્ય શબ્દ વાપરશે. જેમ કે બીજી ગાથાનો ભાવાર્થ ગાથાર્થ છે ને બીજી ગાથામાં, ત્યાં હે ભવ્ય જાણ એમ કરીને એ જે આખું વાક્ય પૂરું કરીને એમ જાણ કે આવો આત્મા છે એમ જાણ, એમ કરીને આદેશ જે આપવો હોય ને એમ અહીંયા એટલે આદેશ આપવો છે ને કે અથવા તો 49 ગાથામાં જાણ, તો એને પછી હે ભવ્ય, એટલે એનો અર્થ કે આચાર્ય જે આપણને કહે છે ને ત્યારે કેટલી કરુણા છે કે મોટા આપીને કહે છે, અરે યાર તું તો નાલાયક છો, અનાદિથી હારો અને અજ્ઞાની થઈને મૂળ જેવો છો, સમજતો જ નથી, હવે અમે તને કહીએ છીએ સાંભળ, એવું નથી, એવી રીતે નથી કીધું હે ભવ્ય. એટલે એનો અર્થ કે એમને એમ કેવું છે કે અમે તને એ શ્રોતા અમે તને એમ જોઈએ છે કે ભવિષ્યમાં તું પણ અમારી સાથે લોકાગ્રે બિરાજમાન હોઈશ, એવું અમે તને જોઈએ છીએ. એટલે પહેલી ગાથામાં તે એવી રીતે રજૂઆત કરીને પ્રવચનમાં જે અહીંયા પહેલી ગાથાનું 12-6-78 નું પ્રવચન, એમાં ગુરુદેવ ક્યાં સુધી કીધું કે આ શ્રોતાની ટોળી અમે જયારે મોક્ષપણાને સિદ્ધપણાને પામશું ત્યારે આ શ્રોતાની ટોળી પણ સિદ્ધપણાને પામશે. એટલે એમ કરીને એનો અર્થ શું થયો કે કુમકુમદાસ અમૃતચંદ્રાચાર્ય હે ભવ્ય એટલું કરુણા ભવ્ય સંબોધન શું કામ કર્યું કે એને એટલું જ કે ભાઈ મારી સામે તો કોઈ શ્રોતા બેઠા નથી. અચ્છા, હું જેને કહું છું એક તો પોતે વિતરાગી સંત છે, એટલે હે ભવ્ય એટલી કરુણા વાળા શબ્દો કીધા અને મારી સામે બેઠા નથી, પણ મને મારા અભિપ્રાયમાં તો એ બધા મારી સાથે ત્યાં બિરાજમાન હશે એટલે એમને ભવ કીધા. ત્યારે ગુરુદેવને શું હતું કે એ પોતેથી અસંયમી હતા, ઓલા સંયમી ગુરુ હતા, આ અસંયમી છે ને ચોથા ગુણસ્થાન એટલે એમને વ્યક્તિગત કરુણા, એટલે વ્યક્તિગત કહેતા જેટલા શ્રોતાઓ સામે બેઠા છે એ ગુરુદેવ જેવું કહો આ તો બધી તત્વ પ્રેરણા મારી સાંભળવા માટે તલસી રહ્યા છે, એટલે એમને છે ને થોડી વિશેષ એમને કરુણા બતાવી. શું એમને વિશેષ કરુણા બતાવીને આમણે તો ખાલી ભગવાન જ કીધું, અરે ભવ્ય જ કીધું, પણ એ ગુરુદેવ કોલ કરાવે એટલા માટે કર્યો કે અમે જયારે સિદ્ધપણાને પામશું ને ત્યારે તમે બધા પણ સિદ્ધપણાને પામશો. એ એટલું બધું જે જોર આપ્યું ગુરુદેવે એનું કારણ કે પોતે એ દશામાં છે, અસંયમ દશામાં છે, એટલે એમને એટલે કરુણા છે આપણને વાત કરી. અચ્છા, હવે એ જ્ઞાનીઓ બધાને ભગવાન આત્મા તરીકે જુએ છે ને એનો અર્થ શું થયો ખબર છે કે એમાં અધુરાશ, અલ્પજ્ઞતા કે વિપરીતતા એ જે કાંઈ છે ને એને જોતા જ નથી. એ રાગાદી હો તો હો, ઉલટું આપણને એમ કે જે કે 110 ગાથાની અનુસારમાં આપણને ઉલટું એમ કે આ રાગાદી હોય ને તેને નડતર રૂપ નથી. અરે રાગાદી નડતર રૂપ નથી, હું આમાં સાંભળતા એમ આંચકો લાગે લે આપણે રાગાદી નડતર રાગાદી, અરે ભાઈ રાગાદી તારામાં છે જ નહીં એટલે નડતર રૂપ નથી. એ એમને તમને જોવે છે એટલે રાગાદી રહિતપણે જોવે છો એટલે તો તમને નડતર રૂપ નથી એમ કે છે. એટલે એમ કરીને આચાર્ય દેવનું અહીંયા જે 34મો કળશ છે ને એમાં બહુ જબરજસ્ત આપણને, હવે એમાં આપણે 6 મહિનાની વાત લીધી ને એ કઈક નિયમરૂપ વાત નથી, એ તો અંતર્રૂપ નહીં પામે છે, પણ એને પ્રયોગ કરવાની વાત સમજાવી છે ને એટલે એને પ્રયોગ માટે એક થોડીક લિમિટ આપી કે તું આટલો ટાઈમ તો આમ કરી દો, હું તને જો કેમ થાય છે. જેમ કે ઓલી દવા આપે ને આપણને તો ડોક્ટર કહે કે ભાઈ તમારા તમે 10 ટેબ્લેટ છે એનો તમે 10 દિવસ કે 20 દિવસ કોર્સ કરી જોવો તો નો થાય મને કહેજો, પણ એની શરૂઆત તો પહેલેથી થઈ જવાની છે, કારણ કે એ દવા લેશે કઈ 20મે દિવસે એને સારું થવાનું થયું નથી, એની શરૂઆત પહેલેથી જાય, પણ ઓલાને પહેલેથી એક ટાઈમ આપી રાખ્યો. પછી અધીરથી એમ નહીં કહેતો કે પેલી 2 ટીકડી મને મટી નથી ગયું હજી તો દરદ છે, તો એને એક અવધિ આપી. તો એમને 6 મહિના છે ને એ 6 મહિના એ નિયમ નથી પણ એક અવધિ આપી છે એને પ્રયોગ કરવાની. હવે આમાં આપણે શું વિચારવાનું છે ખબર છે કે નકામો કોલાહલ કરવાથી 100 લાભ
માટે તેનાથી વિરક્તા એમાં ઘણું બધું ભર્યું છે. હવે એ શું ભર્યું છે તો કે છે સૌ પોતપોતાની રીતે પોતાને શું લાગુ પડે છે એ, કારણ કે આમાં વિરક્ત થવાની વાત એ બહુ જોરદાર છે. વિરક્ત નો અર્થ તો પેલા એમ સમજી લો કે વિરક્ત એટલે કોઈ ત્યાગ કરવાની વાત નથી, ઘર બાર છોડી દેવા કે ધંધો છોડી દેવો કે એમ નથી. વિરક્ત નો અર્થ ત્યાં શું છે ખબર છે? એનામાં જે એને એટલી બધી મીઠાશ બુદ્ધિ છે અને એને વિકલ્પો એટલા બધા એમાં ગૂંચવાયેલા રહે છે ને, એ વિકલ્પથી થોડો શાંત થા. વિરક્ત નો અર્થ છે ને એ પ્રકારના વિકલ્પથી ખસી જાય. એમાં તો વિકલ્પમાં ઉભો રહ્યો છે ને એનું નામ છે અવિરક્તિ. એટલે એટલા બધા વિકલ્પોથી ઉભો છો એનાથી થોડો નવરો પડ, એ વિકલ્પોથી થોડો નિવૃત્ત થા. એ વિકલ્પોની નિવૃત્તિ એને વિકલ્પોની નિવૃત્તિ એટલે નિર્વિકલ્પતાની વાત નથી, પણ જે તીવ્ર વિકલ્પો નિરંતર ધારા પ્રવાહ ચાલે છે અને મોટા ભાગના તો અનર્થના જ હોય છે. એ શાસ્ત્રમાં પાઠ છે, કદાચ આત્માનું શાસ્ત્રમાં અનર્થના જેટલા બધા વિકલ્પો છે ને કે જીવને કાંઈ લેવા દેવા નથી હોતા. કલ્પનાથી કે આમ કર્યું તો સારું હતું ને એને એમ નહોતું કરવું જોતું, મેં તો એને આમ કીધું હતું. અથવા ધંધામાં જો ગ્રહની વાત કરી બહેનોની, આપણે ધંધામાં તો કે મેં આમ ન કર્યું અથવા શેર બજાર વાળા તો કે મેં આ શેરમાં આમ રોકાણ ન કર્યું તો સારું હતું ને આ શેરમાં રોકાણ કર્યું તો સારું હતું. એ તો વાળીને જો વાળીને જે બધી કલ્પનાઓ કર્યા કરે છે એ બધી અનર્થનું જ કારણ છે. એને ખરેખર એમ વિચારવું જોઈએ. એ બહારના પ્રસંગોની વાત છે કે અંદરથી પણ એને તત્વથી વિચારવું જોઈએ કે મને પુણ્યનો ભરોસો છે કે નહીં. પછી કરશે તો ખરો પ્રવૃત્તિ, કારણ કે એની ભૂમિકા છે ને રાગની, એટલે એ ધંધો કરશે પણ એને અંદરમાં એના ઉપયોગમાં એટલે કે વિચાર જ્ઞાનમાં એવો નિર્ણય વધારતો જાય છે કે અરે મને પુણ્યનો ભરોસો છે કે નહીં. અને જગતમાં સૌધર્મ ઇન્દ્રની પણ સામર્થ્ય નથી કે મને સુખી દુઃખી કરી શકે. તો એ સત્તા એક જ જણને છે. કોને? તો કે પૂર્વે જે સત્તામાં કર્મ બાંધ્યા છે સત્તામાં પડ્યા છે ને એને એકને જ સુખી દુઃખી કરવાનો અધિકાર છે. અને એ પણ ક્યારે? કે ઉદયમાં આવે ત્યારે, કે એનો સ્વ અવસર આવે ને એટલે ઉદયનો કાળ આવે ને ત્યારે જે સુખી દુઃખી કરવાની મને સુખી દુઃખી કરવાની સત્તા કર્મની છે. એ સિવાયમાં જગતમાં કોઈ જ સૌધર્મ ઇન્દ્ર શીખે એનામાં સામર્થ્ય નથી કે મને સુખી દુઃખી કરી શકે. પણ એમ કે છે કે તું જયારે લક્ષ્ય કરે તો એક જ તો જોડાય છે ત્યાંની વાત, જોડાય છે એની વાત નથી. આ તો કોઈ ઉદયમાં કરે છે તો એ ઉદયમાં જે સુખી દુઃખી કરે છે જે બંધ અધિકાર મળે છે તો કે એ પણ અધિકાર કોઈનો નથી. ભારતીય ઓલામાં લીધું છે બંધ સમસ્યાના કાળમાં બેઠો હોય અને કોઈ એવો ઉદય આવે પણ તું એમાં લક્ષ નથી કરતો, આત્માનો લક્ષ છે માટે એ તને દુઃખરૂપ નથી ઉદય પર. એટલે હા બરોબર છે, એમાં એમણે લીધું છે. અચ્છા, હવે નકામો કોલાલથી વિરક્ત થવાની વાત છે ને એનું મને તો બહુ થોડુંક વિશેષ વિચારો આવે છે. બહુ એમાં છે ને એમાં વિચારો એમાં જીવને પેલા એટલું યાદ આવવું જોઈએ કે જે આપણે ઓલું મોકલ્યું હતું ને અક્ષય અનંત 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 અક્ષય અનંત જીવરાશિ. એટલે જો તું અત્યારે આમાં રેચો પેચો રહીશ અને ભવ હારી જઈશ ને તો તારે અક્ષય અનંત અનંત જીવરાશિ છે ને એમાં તું ક્યાં જઈને રખડીશ. તો એને થોડો વિચાર કરે ને તો બી એને એમ ખ્યાલ આવે કે ઓહો આ કાંઈ કરવા સૌથી મારા આત્માનું જીત કરવું છે. અહીંયા મૂળ તો એને ઊંચો કરવા જ માંગે છે ને કે તું નકામો કોલાલ શું કામ કરે? નકામો વ્યર્થ કોલાલ છે. એ વ્યર્થ કોલાલમાં એને જેટલું હું તો કહું છું એટલા માટે છે ને મને એ બી વિચાર આવેલો કે છે ને આ ભાગ્યના ભરોસે રહેવા જેવું નથી. નકામો કોલાલ કેમ કે મારો કાળ આખો હાલ્યો જાય છે અને મનુષ્ય આમને પૂરો થઈ જાય તો એમ થાય કે ના હજી તો મને કાંઈ વાંધો નથી. યુવાન ઉંમર હોય ત્યારે એમ થાય કે હું પૈસાથી કમાઈ લઉં અથવા આટલું મારું સ્ટેટસ બની જાય આ તે બધું એમાં લાગે તો કે ભાઈ ભાગ્યનો કોઈ ભરોસો નહીં કરતો. પુણ્યનો કેટલો સર્વોચ્ચ પુણ્ય કહેવાય એવો શ્રી કૃષ્ણ 3 ખંડનો ધણી એટલે અર્ધ ચક્રવર્તી તો કે જેની દેવો સેવા કરતા હોય. હવે એ પોતે અર્ધ ચક્રવર્તી છે અને એને ત્યાં પ્રિય રાણી રૂક્ષ્મણી એને બાળક જન્મે છે પેલો પ્રદ્યુમન અને જન્મા ભેગો દુશ્મન દેવ લઈને વયો જાય તો અને ત્યારે એમ બોલે છે કે આ મારી જેવો ઉઘાડી તલવાર જેવો એટલે આવો વીર્ય વાળો એની પણ આ દિશા છે એટલે કે ધિક્કાર છે અમારા પુણ્યને એટલે કે
કર્મ છે એ સર્વસ્વ છે. ધિક્કાર છે મારા પુણ્યના એટલે કે વીર્યને એટલે કે પુણ્યને, પણ એ કર્મ છે ને એ સર્વસ્વ છે, એની આગળ કાંઈ નથી. એટલે કે ભાગ્ય આગળ કાંઈ મારું બળ કે આ બધું છે ને એ બધું નકામું છે એમ કહીને ત્યાં એમને ભાગ્યનો ભરોસો ન કરવો એમ ત્યાં આચાર્ય દેવે પ્રશ્ન યોગમાં એ વાત લખી છે કે શું ભાગ્યનો પુણ્યનો શું ભરોસો, કર્મ આધીન છે બધું. શ્રી કૃષ્ણ જવાનો જ કરવો પણ આ ઘડીકમાં હતો નહોતો થઈ ગયો શું, એટલે એ બહુ વિચાર છે. અને બીજો પ્રસંગ દશરથ રાજાનો, એ તો મને એટલો બધો ગમે છે વૈરાગનો, એટલો બધો આપણને યાદ કરીને તો થોડી વિરક્તિ રહ્યા કરે કે અલે દશરથ રાજાને રામચંદ્રજીને રાજ્યાભિષેક કરવો તો સવારે અને આગલા દિવસે ઓલી કે રાણી એ એમ કે ભરતને રાજ્ય આપો, એ કે ભરતને રાજ્ય આપો એટલે કઈ એને કઈ ઓલું શોખ હતી એટલે કે અપર માં હતી, બીજી માં હતી, ભરતની માં હતી એવું નથી ત્યાં એને કઈ. એ તો લોકોએ કલ્પનામાં એવું કરી નાખ્યું છે, આપણા પ્રમાણે એવું છે જ નહીં. એને શું હતું કે એને જોયું કે ભરત એટલો વૈરાગી છે કે એની પૂર્ણતા એ સ્વીકારી શકે એમ નથી, અને મોઢા પર ખ્યાલ આવતો જાય છે કે જેવો એ રામનો રાજ્યાભિષેક હશે એટલે એ પણ દશરથ રાજાની હારે એ પણ દીક્ષા લઈ લે છે. એટલે એને એનો મોહ હતો, એને દીક્ષા નહોતી લેવા દેવી, એટલે એને ઓલું વચન યાદ કરીને માંગ્યું કે વચન આપ્યું તો એક જ માંગ્યું, બે નથી માંગ્યા. રામના વનવાસનું કઈ માંગ્યું જ નથી. એમણે કીધું કે ભરતને ગાદી એટલે આપો એ દીક્ષા ન લઈ લે, બસ. રામ માટે જરાય ઓલું નહીં, પણ આ દીક્ષા ન લઈ લે એટલા માટે, ત્યાં એ દીક્ષા ન લે એટલા માટે એને આ વચન માંગ્યું. ત્યાં તો નથી કહું આ તો રામ નો વનવાસ લેવાની વાત કરે છે, એટલે એને બહુ ત્રાસ થઈ ગયો. અરે આ મારો દીકરો છે, એ વનવાસ લેશે, રાજપાટ છોડીને વનવાસ. એટલે એ તરત દશરથ આગળ જાય છે, એને કહે છે કે સાહેબ પ્રભુ તમે રામને અટકાવો, રામને વનમાં જતા કોઈ પણ હિસાબે અટકાવો એટલી મારી વિનંતી છે. ત્યારે દશરથ રાજા કહે છે કે જગત આખું સુખા તનખલાની જેમ સળગી રહ્યું છે, હું કોને સમજાવું. કદાચ મેં તમને એકાદ વાર કહી દીધું તો યાદ નથી, પણ એટલું બધું એમાં ભાગ્યની લાચારી, એનો વિશ્વાસ કરવા જેવો નથી, અને કેટલી વિરક્તિ છે કે પોતે સામર્થ્યવાન છે એનું જરાય અભિમાન કરવા જેવું નથી. એનો અર્થ કે આપણે અત્યારે પૂર્ણનો ખૂબ સંયોગ હોય તો જરાય અભિમાન કરવા જેવું નથી. ક્યારે પલટો કેમ મારશે, તો કે છે કે શું કરવું, આખું જગત સુકા તણખલાની જેમ સુકાઈ સળગે છે, એમાં હું કોને સમજાવું. એ કહે કે હું કાંઈ નહીં કરું, હું તો સવારે ભરતને રાજ્યાભિષેક કરી અને દીક્ષા લઈ લઈશ, અને દીક્ષા લઈને મોક્ષે જતા રહે છે. ઓલી બધી વાતો તો કલ્પિત છે કે ઓલા શ્રવણ આમ છૂટું ને પછી ઓલા આમ કર્યું ને મારી નાખવાનું, એવું કાંઈ નથી. એ તો દીક્ષા લઈને મોક્ષે જતા રહે છે. એટલે આ તો વાત આપણે શેમાંથી નીકળી કે આ બધું નકામા કોલાહલમાં રોકાવા જેવું નથી, વિરક્ત થવાનું કીધું છે. હાજી બે ત્રણ પ્રશ્નો ઉભા થઈ ગયા છે, સ્ટોપ યોર ફ્લો. પણ હવે તમે પુરાણની જે વાત કરી, પુરાણની પાસે ખજાનો લાગે છે પુરાણની વાતોનો, તો મારું એક્સપોઝર પુરાણનું સાવ ઝીરો છે, ઝીરો. તો વોટ વુડ યુ વાત છે ખરેખર મારે વાત નથી આવતી, એટલે પુરાણ વુડ યુ રેકમેન્ડ? નહીં એટલે જો ભાઈ બધા પુરાણ વાંચવા જોઈએ, બેઝિક એવું નહીં, બધા જ પુરાણ. એનું કારણ સૌ કહું, ધારો કે જે પદ્મ પુરાણ છે તેમાં આખું રામચંદ્રજીનું જીવન છે. પદ્મ પુરાણ નામ શું કામ છે કે રામચંદ્રજીનું નામ, મૂળ નામ તો પદ્મ છે, એ પદ્મ રાજા છે, અને બીજું નામ રામચંદ્ર છે, રામચંદ્ર તરીકે પ્રખ્યાત થઈ ગયા, મૂળ નામ પદ્મ છે. એટલે એ પદ્મ પુરાણે વાંચવું જોઈએ. એવી રીતે આ હરિવંશ પુરાણ, તો એમાં આખો હરિવંશ આવી જાય. એટલે બધા પુરાણો વાંચવા જોઈએ. અને તમે જયારે પુરાણની વાત કરી એટલે કહી દો કે અમારા બાપુજી છે ને એને અમે શું કહેતા ખબર છે, હાલતું ચાલતું પુરાણ કહેતા. એમને પુરાણનું હાલતું ચાલતું એટલે શું ખબર છે કે આપણે 10મા ભાવની વાત કરીએ ને, તીર્થંકરના શાંતિનાથ ભગવાનના 10મા ભાવમાં, તો કે 10મા ભાવમાં આ રાજા હતા, એનું નામ કે, રાણીનું નામ કે, એના પછી એ વખતેના જે પ્રસંગોમાં જે હોય ને એ જીવોના નામ બી કે, અને ત્યાંથી મને ઓલો લલિતાની દેવ થયો ને ઓલો આમ થયો ને. હવે ભાઈ આટલું બધું છે તમે કહો છો ત્યારે એમને યાદ નથી રહેતું, સાંભળ થાય એની બદલે એને બધું એટલું બધું યાદ રહેતું હતું. અને એમને છે મોટો શું ફાયદો હતો ખબર, કોઈ પણ ગ્રસ્ત દશામાં શરીરની કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા થાય કે સંયોગમાં, ગ્રસ્ત જીવનમાં અથવા આર્થિકમાં કાંઈ બી થાય ને તો એને તરત જ ઓલું યાદ આવે, અરે સીતાજીને આમ થયું હતું, અરે ઓલા પ્રદ્યુમનને આમ થયું હતું,
ઓલા જીવને આમ થયું. એટલે બધા જીવોના કે મોક્ષે જનારા જીવોને પણ આવા ઉદયો હોય છે. તો મને તો કાંઈ નથી. એટલે એમ કરીને શું થતું ત્યારે એ પ્રસંગોમાં આપણે વિચલિત થઈ જતા હોય છે ને, બહુ ઓલો આક્રમ થઈ જતો હોય અથવા કોઈને બહુ હરખ થતો હોય તો ઓલાના પુરાણમાં જો આમાં શું હતું, હજી આમ બેઠો હતો ત્યાં તો ઓલા હાથીએ કળશ જોયો એની પર અને એને રાજગાદી મળી, કારણ કે રાજાને છોકરો નતો, હાથીને કળશ લઈને મોકલો. મુનિને કોઈને પૂછ્યું હતું તો કે હાથી જેના પર કળશ ઢોળશે એ તારા રાજને સંભાળશે. એટલે એ હાથીને મોકલો. ત્યાં ઓલો બિચારો બેઠો હતો નદી કિનારે. એને એ રાજા હતો પેલાનો, પણ બધું છૂટી ગયું એટલે બધું લાંબી ઇતિહાસ છે. પણ ફટકતી એની પર કળશ જોયો ત્યાં પાછો રાજા થઈ ગયો. એટલે એમ કે આમાં શું હતું, ઘડીકમાં આર્થિકમાં મુશ્કેલી હોય, ઘડીકમાં આર્થિકમાં સરખું થઈ જાય. આ બધું સંસારમાં આમાં આ પ્રથમાનું વાંચો ને એટલે આખું તમને દ્રવ્યની ઉપર લઈ જાય છે. એની જ સિદ્ધિ કરે છે કે પુનપાપ ભાવ છે એ શ્વાંગ છે. તો એ પ્રથમાનું તમે વાંચો તો ખબર પડશે કે પુનપાપ ભાવ એ શ્વાંગ છે. અને કોઈ પણ પાપમાં તમે એટલા મૂંઝાઈ જવાની જરૂર નથી. પાપ થઈ ગયું તોય પાપ કરવા જેવો છે તો એ તો અભિપ્રાય જ ખોટો થઈ ગયો. એને તો પાપમાં મીઠાશ બુદ્ધિ થઈ ગઈ. એનું તો સંસાર કિનારો હજી ત્યાં નજર જ ચડ્યો નથી. પણ કોઈ વાર એવું અજાણતા અથવા અનિચ્છે પણ પાપ નહીં થઈ જતો, એટલો બધો તું નાસ્તિપાસ નહીં થઈ જતો. કારણ કે બધા પુરાણના પ્રસંગો મહાપુરુષોના જશો તો એને પણ ભૂલ કરવામાં, પાપ કરવામાં કાંઈ બાકી નથી આવ્યું. પણ એ બધું છૂટી જવા વાળું છે, કારણ કે એ દાસવાન છે, ટકતું નથી. એ રીતે પુણ્યમાં તું બહુ હરખાઈ નહીં જતો કે મેં મંદિર બાંધ્યું છે ને આમ છે ને તેમ છે, જિનેન્દ્રદેવની સ્થાપના કરી. બધું ભાઈ પૂર્ણનો પ્રકાર છે. એ પણ બધો શ્વાન છે. એમાં ક્યાંય તું નથી. એ પણ બધું હતું નહોતું થઈ જવાનું છે. એમ કરીને પ્રથમાનું યોગ વાંચતા તમને આખું જે દ્રવ્યાનું યોગની સિદ્ધિ થાય છે તમને. એટલે પ્રથમા યોગ તો ભાઈ ખરેખર વાંચવું જ જોઈએ. અને જયારે સમય આપણે આત્મધર્મમાં હું સંભાળતો ત્યારે હું દરેક કેટલા વર્ષો સુધી એક કથા પાછળ આપતો, નાની. એ બધી કથાનું સંકલન કરી અને બોધિ સમાધિ નિદાન કરીને પહેલો ભાગ અમે બહાર પાડ્યો. 52 કથા છે. એમાં આ બધા હું જે પ્રસંગો બોલતો હોઉં છું ને, આ દશરથ રાજાના અત્યારે તમને કહું છું, એ બધા નાના 2-4 પાનાની કથા. આત્મધર્મ આપવાની હોય એટલે કે બુદ્ધની બધી તત્વોની વાત હોય એટલે એમાં થોડી પછી 2 પાના 4 પાનાના પ્રસંગોના દ્રષ્ટાંત ને બધું આપતો હોઉં છું. એનું સંકલન કરેલું છે. એટલે એ બોધિ સમાધિ નિદાન તમે જો આખા પુરાણો બધા ન વાંચી શકો તો બોધિ સમાધિ નિદાન વાંચશો ને તોય તમે એમાં ઘણો બધો ઇતિહાસ સમજવા મળશે. અને એ પછી એક યશોધર ચરિત્ર થઈ ગયું. એ યશોધર ચરિત્ર એટલું બધું વૈરાગ વાળું છે કે તમને ગજબનું. એ તો મને એમ જ થાય કે શું સ્થિતિ છે. માં ને દીકરા માટે એટલો પ્રેમ હોય છે અને દીકરાને માં રાજા હોય છે અને દીકરાને માતા પ્રત્યે એટલો પ્રેમ હોય છે. અને છતાં એ બે મરે છે ને, મર્યા ભેગા બેને એકબીજાના દુશ્મન થાય છે. એટલે કેટલા ભાવ સુધી ઓલો બિલાડો થાય તો ઓલો એને ઉંદરડો થાય કે જે મોર થાય એને મારી નાખે, કૂતરો થાય, પરસ્પર વિરોધી જ ભાવ, કેટલાય ભાવો સુધી. અને વળી પાછા એટલો છૂટો મારે છે કે પાછા એ ભાઈ બહેન થાય છે અને પાછા બે દીક્ષિત થાય છે, પછી પાછા યશોધર મુનિ થાય છે. અને પછી એટલે આખી સ્ટોરી બહુ વૈરાગ વાળી છે. એટલે એ અને પ્રદ્યુમ્નનો ઇતિહાસ બહુ ઓલો છે વૈરાગ વાળો. એટલે એ સમજવા જવો છે. અને એક વરાંગ થઈ ગયા, વરાંગ ચરિત્ર, એમાં ઘણું વૈરાગનું છે. તો એ ત્રણેયનું અમે સંતુલન કરી એનો અનુવાદ કર્યો પ્રસંગ મારા નાના દીકરાએ. અને એનું અમે મારા બાપુજીના સર્જા થયા. મારા બાપુજીના આ ત્રણેય બહુ જ કથા પ્રિય હતી. એમાં ખાસ કરીને યશોધર ચરિત્ર અને વરાંગ ચરિત્ર એ બહુ જ પ્રિય હતી. એટલે છે ને એ ત્રણેયનો અનુવાદ કરી અને બોધિ સમાધિ નિદાન ભાગ 2 કરીને અમે મારા બાપુજી નિમિત્તે ગુજરાતીમાં પ્રકાશિત કરેલો સ્વર્ગાસ્થ થયા પછી. એટલે કહેવાનો મતલબ કે ચાલો બોધિ સમાધિ નિદાન ભાગ 1 અને ભાગ 2 બંને ગુજરાતીમાં છે પાછા. ઓલા બધા હિન્દીમાં છે. હા એ તમે ઓલા અધર્ષ માસમાં. હા ચિત્રાગણ, કારણ કે પરમાર્થ ટ્રસ્ટ પછી છપાવી. પેલા અમે છપાવી અને પછી એ લોકોએ છપાવી છે. અને પેલો ભાગ તો મને કદાચ એને છપાવ્યો પરમાર્થ. એટલે એ લોકોએ અધર્ષ જે બીજા પુસ્તકો હોય ને મૂળ ગ્રંથો સિવાયના એમાં હશે. જોજો એ લોકો બધું મૂકેલું છે. અને પાછું ગુજરાતીમાં છે. અમને 1000માં જ આવશે. શું થાય છે અમારા જેવાને પોતાને જાણે બુદ્ધિજીવી ગણતા હોઈએ ને, અમને એમ કે ભાઈ અમારે તો જોઈએ
તો એ છે ને ઊંડે અવિશ્વાસ રહે છે આ બધી સ્ટોરીઓમાં, ઊંડે. હા, એ તમને ખુલાસો કરી દઉં. હા, એ સારું તમે કીધું. અમે નેમિશભાઈ ગ્રુપમાં ચર્ચા કરતા હોય ને, હું આ બધા દ્રષ્ટાંત આપતો હોય ને, પછી નેમિશભાઈ મને ખુલાસો કરે કે ભાઈ જીતુ એક ધ્યાન રાખજો કે મારા કોઈ બહારના ફ્રેન્ડ આવેલા હોય ને, શેર બજાર વાળાના, અહીંયા રહેતા હોય મહિનો એટલે લોકો પાંચના જતા સત્તાબાના બીજે ક્યાંય નીકળાય તો નેમિશભાઈ વાળો આવે ને, અને પછી નેમિશભાઈ કઈક જીતું આને થોડી તત્વની વાત કરો. એટલે કે મને એટલું ધ્યાન રાખજો કે એ નવા માણસ આવ્યા હોય ને ત્યારે તમે પુરાણની કોઈ વાત નહીં કરતા, કે એમાં છે ને પછી અન્ય મત જેવી અંશોધા જેવું જ લાગશે. એટલે એ નહીં કરતા. નહીં, વાત બરોબર છે, કારણ કે આ બધું પુરાણનું છે ને, તો પુરાણ તો એકચ્યુઅલી તમને સર્વજ્ઞમાં જે આપ્ત પુરુષ તરીકે તમને એમાં અહમ શું કહેવાય વિશ્વાસ છે, ભક્તિ, અર્પણતા છે ને, તો જ તમને આ પુરાણનું બધું બેસશે. નહીં તો તમને થોડુંક કાલ્પનિક જ લાગશે. તમે કહો છો ને કે થોડુંક શંકા રહે, આમ કર્યું. એટલે એમાં તો બહારના માણસની હાજરીમાં તો આ વાત થાય જ નહીં એવું હોય છે. એટલે એ વાત તો બરોબર છે. એટલે તમે કહો છો, પણ એમાં તમે થોડુંક શાંતિથી વિચારશો ને કે એ પ્રસંગોમાં એની પાછળ એક તો પ્રયોજન કઈ ખોટું નથી હોતું. અચ્છા, એમાં થોડુંક ક્યારેક એવું હોય છે કે જે મૂળ આચાર્યો લખ્યો હોય છે એ પુરાણ, પછી એ તો ઊંડી ભાષામાં હોય છે, આપણી ચાલુ ભાષામાં નથી હોતું. પછી એને હિન્દી અનુવાદ હોય ને આ તે બધું હોય. એમાં શું છે, કેટલીક વાર ભટ્ટારકો આ કરેલું હોય છે, અને એ વિસ્પંથીઓ કેટલાકે કરેલું, તો એમાં થોડું બધું એવું બધું ઉમેરી નાખવું હોય છે કે તમારે આવડવા કરવો. શું કે આપણે કરે છે ને 8 દિવસ ને બધું આ બધી રાખે છે ને, હું ભૂલી જાઉં છું, આપણે કાંઈક ને કાંઈક નથી રાખતા બધું વિધાનો. હા, જાત શાંતિ યજ્ઞ વિધાન ને ફલા વિઘ્ન હરાવ વિધાન ને એવું જાતના વિધાનો નાખે. એટલે કે આ કરો ને એવું જેમાં ઘુસાડેલું હોય છે. એટલે એટલું આપણે સમજી લેવાનું કે ભાઈ આ બધું એવું નથી હોતું, પણ એ તો આ ફટારક હોય ઘુસાડેલું છે. પણ મૂળ કથામાં કાંઈ આપણને આમ ઓલું શંકા પડે કે નહીં એવું નથી હોતું, પણ છતાંય થોડુંક તો એવું રહેશે જ. જો ભાઈ તમે રજનીભાઈ કીધું કે ઊંડે જરાક એમ રહ્યા કરે કે જે એમાં કારણ છે આપણે દ્રષ્ટિ પ્રધાન ગ્રંથના અભ્યાસી વધારે છીએ ને, જો એટલે એમાં એકલું લોજિકથી જ આપણને બેસેલું છે. એટલે એકલું લોજિક જ જોવે. એમાં પછી આપણને એમાં ખરેખર આધારની જરૂર નથી કે ભગવાને કીધું છે અને સુકુંડાચાર્ય કીધું છે, એવા આધારની જરૂર નથી. ગુરુદેવ એટલું બધું લોજિક આપણને બેસાડી દીધું છે, એટલે આપણને એમ આમ જ છે, બરોબર છે, રાગનો સ્વામી પૂજગલ જ છે. એ અપેક્ષા આપણને ખબર જ પડી ગઈ છે શું છે, તો પ્રયોજન સિદ્ધિ છે, એ પોતાનો સ્વભાવ નથી, એને ઉત્પન્ન કરનારું પૂજગલ છે. એ બધું આપણે લોજિકથી બેસી ગયેલું છે. એટલે આપણને શું લાગે કે પ્રથમાની યુગમાં પણ આવું બધું લોજિકથી હોવું જોઈએ. પણ એટલે એમાં શું છે કે એ સામે તમને ગમ્ય થયું નથી હોતું ને. એક તો ભૂતકાળ થઈ ગયો, અને ભૂતકાળ એટલો લાંબો છે કે આદિનાથ ભગવાનથી, એટલે કે 10 કોડાકોડી સાગરોપમમાં કેટલો મોટો છે, 1 કોડાકોડી સાગરોપમનો કાળ એમાં વહી ગયો. હવે એ ત્યારની વાત અહીંયા હોય એટલે તમને પ્રત્યક્ષ રૂપે તો એ કઈ ચીજ કરવું. એટલે કહેવાનો મતલબ છે. અચ્છા, હું તમને એક જ પ્રશ્ન પૂછું, ચલો ને, કથાની યુગની વાત નહીં કરીએ કે જયારે ત્રીજો હારો પૂરો થાય ને ચોથો હારો શરૂ થાય ને, એટલે સૂર્ય દેખાવા માંડે અને કલ્પક સુકાવા માંડે, એની તો આપણે બધાને ખબર છે, બરોબર. હું એમ કઉ છું કે એ વખતે અનાજની ઉત્પત્તિ થાય છે, બરોબર છે, વરસાદ પડે ને આ તે બધું. હું એમ કઉ છું કે અનાજની ઉત્પત્તિ થાય તો એ વખતે અંકુર ક્યાંથી કાઢ્યો? આપણે આમ તો એમ કહીએ છીએ અંકુર છે એટલે બીજ છે તો અંકુર છે, ને અંકુર છે તો બીજ છે. જેમ ઓલામાં લૌકિકમાં કે છે ને કે મરઘી છે તો ઈંડું છે, ને ઈંડું છે તો મુરગી છે, તો એમાં પેલું પછી કોણ, એવું નથી. એમ આપણે કહીએ છીએ ને. તો હું એમ કહું છું કે ત્રીજો હારો પૂરો થઈને ચોથો હારો શરૂ થાય છે, કલ્પક સુકાવા માંડે છે, ત્યારે વરસાદ થાય છે. આ લોકોને કઈ ખબર નથી. એટલે પછી આદિનાથ ભગવાન સમજાય કે જે અનાજ નીકળ્યું ને એમાં જે બી છે ને એ ખાવા યોગ્ય છે, ઘઉં આ તે બધું. પણ હું એમ કઉ છું એ ઉગા કઈ રીતે, એ પેલું અંકુર આવ્યું ક્યાંથી? એ પેલા અનાજનો તો દાણો નતો, બીજ હતું જ નહીં કોઈ, બાજરાનું, ઘઉંનું, જુવારનું કોઈ પણ બીજ નહોતો, છતાં એ અંકુરો ઉગ્યા. ક્યાંથી ઉગ્યા? તો કે ભાઈ એ સમજવા જેવું છે કે આપણા મગજમાં એક તર્ક એવો ઘૂસી ગયો છે કે ઈંડું હોય તો મરઘી હોય, ને મરઘી હોય તો ઈંડું હોય, તો અનાજ હોય, બીજ હોય તો અંકુર હોય, ને અંકુર હોય તો જ બીજ હોય. એ એક સામાન્ય પ્રવાહ, સંપત્તિનો જે પ્રવાહ ધારા છે ને એ અપેક્ષા બરોબર છે, પણ છતાં સર્વથા એવું નથી. કારણ કે અહીંયા ચોથો વારો શરૂ થાય ત્યારે વગર બીજે આ બધા અંકુરો ફૂટે અને પછી એમાંથી અનાજ બને છે, અને પછી એ સંતતિની ધારા ચાલે છે. પછી એમને નથી ઉગતા. પછી તમારે અનાજને
બી હોય એને વાવવું પડે ખેતરમાં, અને પછી એમાંથી પાછો અંકુર ને વૃક્ષ થાય અને પાછા દાણા મળે, એ પછી સંતતિની ધારા થાય છે, પણ પેલા નથી હોતી. એટલે કહેવાનો મતલબ છે કે તમે પ્રથમાનુગને એટલે આ દાખલો તમને હતો કે બધું આપણે એમ કહીએ કે તો આમ કેમ, તો કે ભાઈ એ સહસિદ્ધ. અચ્છા, હવે એ તમને કલ્પવૃક્ષ તમે સિદ્ધ કરી દે મને, એટલે 10 પ્રકારના કલ્પવૃક્ષ છે શાસ્ત્રમાં કે પહેલો બીજો ત્રીજો વાળામાં, બરોબર છે. તો એનો અર્થ શું, કઈ એને જે જોતું કલ્પવૃક્ષ મળી જાય એટલે શું, તમારે કપડા ને આવે તો તમારે આપણે પ્રશ્ન ઉઠે ને કે ભાઈ મારા ફિટિંગ પ્રમાણે હશે કે નહીં, નહીં તો દરજીને હશે કે નહીં. અરે એવું કાંઈ નથી હોતું. એ તમારા પૂનનો એટલો વિશિષ્ટ પ્રકાર છે કે એ તમારા કપડા તમારી સાઈઝના જ હોય અને તમને જે વિચાર થાય ને એવા જ મળી રહે. હવે કેમ હશે ને કેમ ને બહુ ઊંડા ઉતરવા જાવ તો આપણને ભ્રમ પડે કે મને તો આવું ગમતું હતું, એવું એને ક્યાંથી હોય, બીજાને ન ગમતું. એવા કેટલો તો કલ્પવૃક્ષ હશે, એ જુદી જુદી ફેક્ટરી હશે કે કોઈ કોટનના જ બનાવે ને કોઈ સિલ્કના બનાવે ને કોઈ બીજા અત્યારે કાપડ સિન્થેટિક નીકળે છે. એવું બધું ન હોય. એટલે પૂનનો પ્રકાર જ એટલો બધો હોય છે. એટલે એ પછી તમારે તર્ક નહીં કરવા, તર્ક નહીં ચાલે, ત્યાં એ પૂનના પ્રકારને સ્વીકારવાનો રહેશે. એ રીતે પ્રથમાનુયોગમાં જે કથાઓ આવે છે ને, તો એટલે હું તો તમને બહુ, મને તો આ પ્રશ્ન કાયમ માટેનો રહે છે કે શ્રી કૃષ્ણ અને પ્રદ્યુમ્નનું હરણ થઈ ગયું તો ક્યાં ગયા છે ખબર નહોતી, તો શું કર્યું, તો નારાદી વખતે આવેલા હતા બધાને શોક વાળા જેવા, તો કે અહીંયા તો કોઈ મુનિ નહીં, ચલો હું સમુદ્ર ભગવાન આગળ જઈને હમણાં ખબર લઈને આવું છું. તો આટલી જ ખબર લઈને આવ્યો હું કે 16 વર્ષે પાછો આવ્યો છે. બસ પછી બધા શાંતિ થઈ ગઈ, બધા ખુશ થઈ ગયા. મારું તો કામ નહીં ભાઈ, મારી જગ્યાએ મારા ઘરે આવું બન્યું હોય તો મને તો પહેલો પ્રશ્ન નડે કે 16 વર્ષે આવવાનો છે એ વાત જવા દે, અત્યારે ક્યાં છે, શું કામ આપણે ન લાવી શકીએ, હું 3 ખંડનો ધણી કેમ એને પાછો ન લાવી શકું, તો અને એનું સુખ દુઃખમાં કેમ જશે, એવા કાંઈ વિચાર ન હોય. બધા ઉત્સવ બનાવી દે કે હા પાછા આવશે. એટલે કહેવાનો મતલબ છે તો આપણને તર્ક ઉઠે ને કે આવું તો કાંઈ હોય. અરે એવું હોય નહીં, ત્યાં એવી સ્થિતિ હોય છે, પરિણામની સ્થિતિ એટલી વિચિત્ર હોય છે, એટલે એના બાંધેલા પૂર્ણ પ્રાપ્ત પરિણામની સ્થિતિ અનુસાર બગાડે ને, એટલે એ પણ એવા વિચિત્ર હોય છે. એટલે એ આપણે બધે તર્કથી ના ચાલે. એટલે પ્રશ્નાયુગની જે જ્યાં વાત હોય ને ત્યાં એને આપણે સિદ્ધાંતથી અથવા તો આવું હોવું એ પૂર્ણ પાપને આધીન છે માટે સ્વીકાર્ય છે, એ રીતે જ આપણે એમાં લેવું પડશે. એટલે આ તો તમે જે વાત કરી હતી ભાઈ, ઊંડે એટલો ખુલાસો કર્યો. બાકી એ પ્રશ્ન ઉઠે તો બરોબર છે. અચ્છા, બુદ્ધિ સમાધિ એટલે બે બાકી ઉપરાંત બીજા જેમાં જેને કે આખો બધો સાર હોય, કારણ કે પદ્મપુરાણ ના પછી બીજું મોટું છે. હા, બહુ મોટું છે, બહુ મોટું. અમે બધા અનુવાદ કરાવ્યા. પ્રથમે 3-4 મોટા પુરાણો, હરિવંશ પુરાણનો પહેલા ભાગ, પછી મોટા દીકરા ચિંતન અને શાંતિનાથ પુરાણ, વચ્ચે અમે બધા પુરાણના જ અનુવાદ કર્યા છોકરાઓ કે ભાઈ આપણે પુરાણનું કરો, લોકોને ગુજરાતીની બહુ જરૂર છે. એટલે કારણ સંસ્થા 1-2 કરાવ્યા છે, બાકી ભટ્ટેશ્વર ભવનાથ ગુજરાત, એટલે પણ એ બધા બહુ મોટા ગ્રંથ છે. અને હવે શું થાય ખબર છે રાજુભાઈ, તમે કીધું તો હું ખુલાસો કરું, હવે આપણી ઉંમર એટલી થઈ ગઈ છે ને, એટલે આપણને હવે અને આ સાધ્ય એવો થયો એટલે આપણને એમ થાય કે આટલું બધું આવડા મોટા પુરાણો વાંચવામાં કેટલા મહિના થાય આપણને, એની કરતા આપણે એટલે જોતી કે મેં આટલે બધા વાંચે, પણ શું તારાંગાર હતા ને, એટલે પછી જયારે એ વખતે એની શરૂઆત હોય ને એટલે એમ થાય કે આપણે પુરાણો બધા રાતમાં વાંચ્યા કરીએ. તો એ રીતે પણ એ કાળ હતો. હવે આપણો કાળ છે ને, હવે આપણે સાવ કાંઠે આવીને બેઠા છીએ. ક્યારે દેહ કેમ છૂટે. રોજ હું તો સુવર્ણપુરી સમાચાર ચિંતનનું એક ઓલું છે ને અમારે અહીંયા બનાવેલું છે, એમાં રોજ 1 દી ને 2 દી કોકના મરણ સમાચાર લેખા કરે, આજે આનું મરણ થયું, આજે આનું મરણ થયું. અને અમારા કાકા બાપુ જયારે તો બહુ જ વાત હતી, બાપુજી વહી ગયા કાકા કે આખું સાધ્યા મંદિર ભરાઈ જાય ને, તેથી વધારે મુમુક્ષુઓનું મરણ અમને ખબર છે, કારણ કે આખી જિંદગી અહીંયા ગઈ ને. 60-70 વર્ષ ગયા, આજે 72 વર્ષ અમને અહીંયા સોનગઢમાં થયા. એટલે કાકા છે ને કે આખું સાધ્યા મંદિર નાનું પડે, એટલા મુમુક્ષો આમ નજરે છે ગુજરાત આવતા હતા, એ બધા વયા ગયા. આપણે અત્યારે કિનારે બેઠા છીએ. એટલે હવે આપણને કોઈ એમ કે ને કે તમે આ પુરાણ વાંચો, તો હવે આપણને એમ થાય કે ભાઈ આટલું બધું વાંચવા માટે. છતાં એવું છે કે તમને કોઈ બીમારીને પ્રસંગ હોય કે આખો દી પથારીમાં જતા હોય, સ્વાધ્યાયમાં પછી એક ધારા ન ચાલે, તો તમે એ વખતે પુરાણ કે કાંઈ સારું, અથવા તો રાતના પ્રમાણનો ટાઈમ હોય અને થોડુંક પુરાણ થોડું વાંચો, તો એ વસ્તુ જુદી છે. બાકી હવે આપણો કાળ આમ પ્રેરણા આપવા જેવો નથી કે આખું પુરાણને તમે વાંચો. શું, કારણ કે
એનો ઘણો કાળ જોયો છે. આચાર્ય કીધું ને કે કાળ થોડો છે અને બુદ્ધિ અલ્પ છે તો પ્રયોજનભૂત, અને હવે આપણે મરણની નજીક છીએ એટલે પ્રયોજનભૂત. અને એટલા માટે જ અહીંયા જે આ 34મો કળશનું મારે થોડુંક આ વિસ્તાર શું કામ લીધો, કળશ તો આમ તો બહુ સહેલો જ છે, બહુ એમ લાગે સાવ સમજાઈ જાય એવો છે, પણ એમાંથી આપણે પોતાના પરિણામ માટે આપણે પાછા જે કળશ ઉપર આપણે આજે અત્યારે પુરાણ વાત ચાલે છે ને, પ્રત્વાન યુગ ચાલે છે ને, તો અમે લોકો મોનાવાળા છે ને, અમે એક સેક્શન ચાલુ કર્યું છે અમારી વેબસાઇટ ઉપર કે આવી જાતની પરિસ્થિતિમાં હોય ત્યારે આપણે તો નિર્યાપક તો કોઈ હોય નહીં, અને કોઈ આપણે બધું સંબોધન કરીને એવું મળવું મુશ્કેલ છે. અમે કમ્પ્યુટરાઇઝ એક સેક્શન રાખ્યું છે એવું આપણે સમાધિ ભાવના. મુમુક્ષુકી સમાધિ ભાવના. તમારી વાત લાગે છે કે અમુક જે સ્ટોરી હોય ને, અમુક સિલેક્ટેડ સ્ટોરીઓ, તે સિલેક્ટેડ સ્ટોરી ઓલ્સો વિલ બી યુઝફુલ. એટલે કોઈ માણસ લાંબા સમય સુધી છે ને માંદગીમાં હોય તો એમાં એને જે કામ હોય ને એમાં ક્ષમા પાટીને બધું મૂક્યું છે એની અંદર ઘણું ખરું ખ્યાલ આવ્યો. બરોબર. એમાં પુરાણ પ્રત્વાન યોગનો પણ કોઈ ભાગ લઈએ ને તો આઈ થિંક દેટ વિલ બી વેરી પ્રયોજનભૂત. તો એના માટે તમને કહી દઉં, એક તો મેં આ તમને બુક કીધી તો ઠીક છે, અમારી આ ગુજરાતીમાં 2-3 બુકની વાત કરી, બોધિ સમાધિ ભાગ 1 ને 2, પણ પ્રસન્ના શસ્ત્રા ખેરાગઢ વાળા પ્રેમભાઈ કરીને છે, અહીંયા જે બ્રહ્મચારી તારાબેન મેનાબેન છે ને એના ભાઈ છે, એ નાના, એ લોકો ખેરાગઢથી એક ટ્રસ્ટ ચલાવે છે ધાર્મિક, અને એમાં બધી કથાઓ જ આપે છે, અને એને નાની નાની કથાઓને કેટલી પુસ્તકો બહાર પાડેલા છે, અને એની આથી પીડીએફ હશે. એટલે જો એવો છે ને તો હું એ લોકો કોન્ટેક્ટ કરી અને તમને એનું જે ટ્રસ્ટ છે ને એમાં શું પુસ્તકો છે કે શું નહીં એ બધું તમને હું એની 1-2-3 દિવસમાં એની વાતચીત કરી અને તમને મોકલીશ. તો શું છે કે એમાં ઘણી બધી એ લોકો બહાર પાડે, એ લોકો એ જ કામ કરે છે કે કથાઓ, નાની નાની કથાઓ હિન્દીમાં જ બધી છે, એ નાની નાની કથાના રૂપમાં બહાર પાડ્યા કરે છે. એટલે છે ને તમારે આખું પુરાણ વાંચવાની જરૂર નહીં, એ હોય પુરાણનું જ, પણ એમાં જે કથા આપી દીધી કે એક જીવની કથા આપી હોય તો પછી એટલા પૂરતું જાય, પછી બીજું કઈ ન આવે, એટલે શું તમારે લાંબુ ન થાય. એ તો બહુ મોટું છે. અમુક જૈન ધર્મની કથાઓ ને બધી છે, એમાં આમ તો નાની નાની કથાઓ છે. હા બરોબર. આ બધી જ છે, કદાચ જૈન ધર્મની કથા નામ શું નામ છે મને બહુ ખ્યાલ નથી, પણ એ હિન્દીમાં બહાર પાડે છે અને પછી ગુજરાતીમાં અમુક શરૂ કરી છે, પણ ઘણી બધી બહાર પાડે જૈન ધર્મની કથાઓ પાર્ટ 1 પાર્ટ 2 ને એટલે એ ખેરાગઢથી બહાર પડે છે, તો એ જોઈ લેજો. એ ટ્રસ્ટમાં ઘણી બધી પુસ્તકો. શું કહેતા રંજીભાઈ? ના એટલે આપણે તમે કીધું કે ઉંમર થઈને આ બધું પદ્મ પુરાણ વાંચવાનો પણ 5-6 કલાકનો રોજ સાથે થતો હોય તેમાં અડધી-પોણી કલાક જતું હોય ને તો ચેન્જ બી રહે કે આપણે બધું ના બરોબર 320 ની ગાથા જ વાંચતા હોય આપણે ખાતે, તો એને બદલે બરોબર 24 ભગવાનનું પુરાણ એવી રીતે જ વાંચ્યું શનિ રવિ અમે. બરોબર. હવે હમણાં હરિવંશ પુરાણ શરૂ કર્યું છે, એટલે અમે 10-12 જણા હોય કોન્ફરન્સમાં, એટલે એમાં મહાપુરાણ કરીને એમના ગુજરાતીમાં મૂક્યું છે. અચ્છા, ગુજરાતીમાં આમાં છે, આ લોકોમાં પાલમાંથી પ્રથમ જ અનુવાદ કર્યો છે, અને આમાં મળશે તમને પાલમાંથી, એટલે વિતરાગવાણીમાં. અચ્છા, અને બેનશ્રી બી કહેતા હતા, બેનશ્રીને કોઈ પૂછેલું ને તો કે ભાઈ ઉપયોગ એક દયાનુમાં જ ન સ્થિર થાય, કારણ કે હજી આપણી ભૂમિકા આ જ્ઞાનીની ભૂમિકા જેવી તો છે નહીં, આત્મહત્યાની ભૂમિકા છે ને, તો એ ભૂમિકામાં શું હોય કે તો એને ઉપયોગને વારંવાર પલટે, એટલે શું કરે કે એકલી દ્રવ્યાની વાત એમ નહીં કે કથાના યોગમાં રસ આવે તો એમ કે એમાં બેનસે ખુલાસો કે એને ઉપયોગમાં જેમાં રસ આવે ને એવા વિષયનું એનું વાંચન ને શ્રાવણ ને એવું બધું કરે, કે એકલું આજ કે ભાઈ 320 ગાથા સમજાવ જયપૂર્વક નહીં સમજાવ કરે એવું નહીં, એને ઉપયોગમાં પોતાને અંદરથી રસ આવે, નહીં તો હું પછી કંટાળો આવે મૂકી દે, એમ નહીં. એટલે કે તમને કથાના યોગમાં આવતું, કારણ કે બધા ચારે અનુયોગો છે ને, આ તો આપણે કઈ એવું જ્ઞાન નથી, બાકી જે કર્ણાનુયોગ વાળા હોય છે એને તો કર્ણાનુયોગમાં એટલો રસ આપણે તમને ખબર છે, એટલે ઉજ્જવલા શાહનું 8-8 કલાક ત્યાં ક્લાસ સીધી ચાલે છે દેવલાલીમાં. હવે હું એક દી બેઠો હતો, એક જ દિવસમાં હું તો થાકી ગયો, મેં કે આ મારા મગજમાં ઉતરે એટલી જ કે મારી કેપેસિટી લેવલની બહારની વાત છે, એટલે આપણે આ ગુરુદેવનું છે બરોબર છે, પણ કેટલાક લોકો ત્યાં શિબિરમાં જો તો આખું
400 માણસનું 8-8 દિવસ 8-8 કલાક બધા સાંભળતા છે, રસ હોય એટલે બધાને પોતપોતાના ઉપયોગમાં જેમાં રસ આવે એનો સ્વાધ્યાય કરવો. એટલે પ્રથમાન યુગનો કરવો જોવે, પણ આપણને શું વિશેષ રસ આપણા આ સ્વાધ્યાય નો હોય એટલે આપણને એમ થાય કે કેટલો ટાઈમ મળે લે, બાકી આમાં જવું તો જોવે જ, કારણ કે આપણો ઉપયોગ એક ધારો કે આમાં આમાં ટકી શકે એવું તમે કીધું એમ 320 ગાથામાં ટકી રહેવું નથી હોતું, એટલે એ બી લઈ શકાય થોડો ટાઈમ. બરોબર જોઈ લેજો તમે. દાખલો લઈએ ને તો દાખલો કે બ્રાહ્મણ હોય તો લાડુ પર પણ એ પરફેક્ટ દાખલો છે, બીજો લાડુ ખાઈ શકે એ માટે પરફેક્ટ વાત છે. દાખલો એકદમ પરફેક્ટ છે, કારણ કે છે ને મોઢું ભાંગી જાય છે ઘી વાળું. તમે મેસૂબ ખાતા હોય ને તો એ મેસૂબ ની એક બટકું ખાવ ને ત્યાં ઘી થી મોઢું ભાંગી જાય, પછી આરે ભજીયું ખાય ને આ ફરસાણ ખાય, એટલે એ બરોબર છે. દાખલો એકદમ બરોબર છે કે ભાઈ તમે એક ધારું. હા, એ ભૂમિકામાં આવ્યા પછી જ્ઞાની થયા પછી ઠીક છે, જ્ઞાની થયા પછી છે ને કાંઈ ફેર નથી પડે. પુરાણ વાતમાં નજર કરે કે દ્રવ્યાનુયોગમાં કરે કે કર્ણાનુયોગમાં કરે, એ તો આખી એની દશા ફરી ગઈ છે, એટલે એની વાત તો સવાલ નથી. પણ એટલે આપણે તો મૂળ વાત એ છે કે અહીંયા હે ભવ્ય એમ કહીને જે કરુણા બતાવીને કીધું નકામો કોલાહલ કરવાથી, એ નકામા કોલાહલ પર પોતે વિચાર કરવાનો કે આ નકામો છે કે કામનો છે. જરૂર વગરના તમે કોલાહલ વિકલ્પો કર્યા કરે, લેવા દેવા વગરના. ટ્રમ્પે આમ કરવું જોઈએ ને ઓલા આમ ન કરવું જોઈએ, મોદી આમ કરવું જોઈએ ને મોદી આમ ન કરવું જોઈએ. હું લેવા કે દેવા કયો મોદી કે કયો ટ્રમ્પ, મારે કાંઈ લેવા દેવા નથી. એટલે એને નકામા કોલાહલમાં વિચારવાની જરૂર છે. એટલે કહેવાનો મતલબ છે કે એમાં શું લાગે છે કોલાહલ ની વાત કરી ને, નકામા કોલાહલ થી નિવૃત્ત. તો પછી આપણે બે શબ્દો કહી શકીએ કે તું પ્રમાણમાં આવી જા, તારા પ્રમાણમાં આવી જા. આ તું બધા પ્રમાણની બહાર ભર્યા કરે છે, પર્યા ની અંદર આવી જાય એટલે તારી શું કહે રેડિયસ કહે ને આજકાલ બધા રિડ્યુસ ધ રેડિયસ. એટલે લાલચંદાની ની શૈલી છે, તું તારા પ્રમાણમાં આવી જા, બહારમાં રખડવાનું છોડી દે અને પ્રમાણના સર્કલમાં આવી જઈશ ને પછી તું એમાંથી પ્રમાણમાંથી નિશ્ચયમાં આવી શકીશ. એટલે પેલા પ્રમાણમાં આવી જાય, બહારનું બધું છોડી દે. એટલે એમની શૈલી છે. એટલે તમે વાત કરી બરોબર છે. બીજું પણ હું આટલું કહેવાનું કોલાહલની વાત કરી ને, કોલાહલની નિવૃત્તતા, તો હવે પછી સ્ટેજ એવું લાગે છે કે આપણે ઇવન રહેવાનું બધા શાસ્ત્રો ખૂબ વાંચવાની ટ્રાય કરીએ ને, પણ હવે આપણે પટોટી વાળીને આંખ બંધ કરવાની છે. એટલે બહુ જ આપણે અમારે અત્યારે અમેરિકામાં શું ચાલુ છે અત્યારે મારે ત્યાં બધા ઝૂમ થઈ ગયા ને, તો એટલા બધા ઝૂમ ના સેમિનાર, ઝૂમ ના ક્લાસીસ અમારા પોતાના એટલા બધા ચાલે છે દર અઠવાડિયામાં કે તમને લાગે કે અરે ક્લાસો અમેરિકામાં ચાલે છે, પણ અમારે એનો અતિરેક થઈ રહ્યો છે અહીંયા. અને એ રીતે જે લોકો સાંભળે એ લોકો બધામાં એડિટ કરે. હવે હું તો પેલા બધા ક્લાસ એટલે એ પણ મને લાગે કોલાહલ થઈ જાય છે. નહીં, એનું કારણ શું છે ખબર છે? એનું કારણ એક સંયોગ નો જ ખાલી રસ છે. જેમ કે દાખલા તરીકે જે લોકોને કોમ્પ્યુટરમાં બહુ જ માઇન્ડ ચાલતું હોય ને, કોઈને કોમ્પ્યુટર સોફ્ટવેર નું હોય ને કોઈને હાર્ડવેર નું હોય. હવે હાર્ડવેર વાળાને એનું એને ઊંડાણમાં વિસ્તાર કેટલો મળે ને એમાં જચો પચો રહે, અને સોફ્ટવેર વાળાને તો કોઈ મર્યાદા જ નથી. એટલું બધું નવું અપડેટ થયા જ કરતું હોય. હવે એનો જે રસ હોય ને એનો વિસ્તારમાં જચો પચો રહે છે. હવે આમાં શું થાય છે ખબર? આ બધા ક્ષરક્ષમ વધારવામાં બધાનું સાંભળા કરે, પણ એનો અર્થ શું છે તમે બહુ વિચારશો શાંતિથી કે એટલે એનો અર્થ કે એનામાં નિર્ણય શક્તિ કુંઠાઈ ગઈ છે, એટલે કે મૂર્જાઈ ગઈ છે. કઈ રીતે? જો બરોબર શબ્દ વ્યક્તિગત કોઈની વાત નથી કરતો, પણ જેને બધાનું સાંભળવું છે ને અને બધાના સાંભળવામાં એ રચો પચો છે ને મજા આવે છે, રસ આવે, એટલે એનો અર્થ કે એનામાં નિર્ણય શક્તિ જ નથી કે કોનામાં શું ફેર છે અથવા કોનામાં શેનું જોર છે અથવા એ જોર મને લાભદાયક છે કે નથી. કાંઈ નહીં, બસ જાણવું, બધાનું સાંભળવું. ગુરુદેવના કહેનારા છે ને ગુરુદેવનો કેટલો મહિમા કરે છે. અરે ભાઈ ગુરુદેવનો મહિમા કરે છે એની ના નથી, ગુરુદેવના જે ભક્ત છે એની ના નથી, અને ગુરુદેવ મોક્ષ જશે અને એના બધા ભક્તો મોક્ષ જવાના. આપણે એનો વિરોધ નથી, એ વક્તાઓનો વિરોધ નથી, પણ આપણને લાભકારી કેટલું છે. દાખલા તરીકે કે શેર બજારમાં હજારો શેર હશે, પણ પોતાને પૈસા વર્તમાનમાં જોવે છે અને એ બી જલ્દી જોવે છે
અને જાજા જોવે છે તો એમાં મારે કઈ સ્લીપમાં જવું એ તો નિર્ણય કરવો પડશે કે નહીં, કે બધું સારું બધામાં નાખ્યા કરતો તો ડૂબી જશો, અથવા કેદી પૈસા વધશે પેલા તમે વહી ગયા છો પછી પૈસા વધશે તો હું ફાયદો. એમ આ બધાનું સાંભળવું. ગુરુદેવના ભક્તો છે, આપણે કોઈનો નિષેધ નથી. હજી વધારે ઝૂમ પર બધા ભલે એવા કરે એની ના નથી, પણ આપણે શું કરવું તો કે આપણે તો એમાંથી બહુ સીધો લાભદાયક લાવે અને એટલામાં જોડાવું અને બાકીનો વધારે ટાઈમ ગુરુદેવમાં આપવો. હા એ તો પર છે લાલુભાઈ જાણવાના રોગમાં સર્વસંગ. પણ કહેવાનો મતલબ છે કે આ તમે જે કીધું એક સહયોગસમનો રસ છે, હું એક જાતનો સહયોગસમ વધારવાનો. એટલે મને ખ્યાલ છે હમણાં એટલું બધું નીકળ્યું, તમે ત્યાંની ક્યાં વાત કરો છો? અહીંયા હમણાં લોકડાઉન છે ને તો હું મારા જે ગ્રુપ વાળા છે ને સ્વાધ્યાય વાળા એને હું પૂછું ને કે ભાઈ અમે આ સ્વાધ્યાયની ચર્ચા મોકલી, તમે સાંભળી આપણી મોનાની? તો કે જીતું આપણે તો સાથે જ રહીએ છીએ ને આપણે તમે વાત કરતા અમને થોડી ખ્યાલ. અત્યારે અમે આનું સાંભળીએ, ઓલાનું સાંભળે, પછી ઓલાનું સાંભળે. એ લોકોને એટલા બધાનું સાંભળવાનું છે એટલે એને એમ કઈ ફેર જ નથી, અમારે ટાઈમ જ નથી. એટલે મેં એને મોકલવાનું જ બંધ કરી દીધું. હવે જે સતત મારી યાર સ્વાધ્યાય કરવા વાળા છે તો પણ અત્યારે એને એ બધામાં રસ થાય છે. અને સારી વાત છે. એટલે પણ કહેવાનો મતલબ છે કે આપણને કઈ ખબર નથી પડે, ખૂબ જાણી લે બધાનું સાંભળા કરે. એટલે પણ શું સાંભળા આખો દી સાંભળવું. અને મારે ખ્યાલ શ્રીમદજીમાં જ છે આઈ થિંક હું કે એટલું જે બહુ શ્રવણ કરે છે ને એને વિચારવાની બુદ્ધિ કુંઠાઈ જાય છે, એટલે કે મંદ પડી જાય છે. એ એટલે કે શ્રીમદજીમાં જ છે. એટલું સાંભળવું, વિચાર વગરનું થોડું સાંભળીને એનો વિચાર કરવો જોઈએ કે આ શું કેવા માંગે છે, અને એ ગુરુદેવની સાથે મિલાન કરવું જોઈએ. અને પછી તમે એમાં લાગે કે મિલાનમાં બરોબર છે અને તમને રસે આવે છે અને આપણા વિચારની સાથે મળતું એટલે પ્રયોજનની આપણી સિદ્ધિ થાય છે તો તમે એનું સાંભળો. તો બધાનું સાંભળા કરો આખું જાતનું. એ તો એક નવીનતા માટેનું છે. જેમ અમે ધારો કે ત્યાં આવ્યા હોય, આ લોકો બધા પ્રતિષ્ઠામાં આવેલા કેનેડા નાતે બધી મારા ફ્રેન્ડ આવેલા મારા ગ્રુપ વાળા ચેતનભાઈ અમદાવાદ વાળા બધા. પછી ત્યાંથી બસ કરીને ત્યારે બધું અમે જાણી લઈએ કેનેડામાં શું છે, કેવું છે, અને જોબ ફોર્સ છે અમેરિકામાં હોય કે જ્યાં હોય એ બધી ચારી યુરોપની ટૂર કરે ફરીને બધું જાણવું. જાણે આપણે કઈ આ બધી ઓલી વિશિષ્ટતાઓ છે ને જગતના ઐશ્વર્ય એને જાણ્યા વગરના રહે ન જાય. એમ આમાં શું થઈ જાય છે કે બધાનું સાંભળે, જાણે આપણે કઈ જાણ્યા વગરનું રહી ન જાય. અરે યાર એક આત્માને જાણવો છે, હું એની મુખ્યતા વાળું કરો અને બધામાં હું જોડ્યા કરો છું. અને પોતાની કઈ જવાબદારી ખરી કે નહીં, ખાલી સાંભળી લેવાનું, વિચાર મંથન કરીને હું ક્યાં આમાં છું, મારી સ્થિતિ અત્યારે શું છે, આ સમજ્યા પછી શું ફેર પડે છે, કાંઈક તો એને અંદરમાં ઉતરવાનું કે નહીં. એટલે તમે કહો છો ને હમણાં મહિના ચાલુ થયો છે અને અમારે અહીંયા લોકડાઉન થયા પછી થઈ ગયો છે. સતત બધાને ત્યાં જોવો તો સવાર બપોર સાંજ તો અમારે તો આ ચાલે છે ને આ ચાલે છે. અમારે કે મોબાઈલ ફ્રી જ નથી હોતા કે અમારે આ ફ્રી નથી. અરે શું છે એટલે બધા દશા છે. તો એ પાંચ મારા ને આ બધી છે. આપણે તો એક સમજવાનું શું છે, મોબાઈલ બધાના હાથમાં જોઈને મોબાઈલ એટલે બરોબર બહુ સહેલું છે. પણ તો સાંભળો ને, તો મારી મોબાઈલમાં છે ને ગુરુકાંત દ્રષ્ટિમાનના 15 ભાગ છે અને એકમાં 25 છે. બરોબર ને, બધા પ્રવચનો છે. પ્લસ આપણે વિતરાગવાણીની એ મારે જ છે કે જયારે જે પ્રવચન કાઢવું હોય 9000 માંથી કાઢી શકે છે અને સાંભળે છે. તો તમને સાંભળવું જ છે તો ગુરુદેવનું આટલું બધું છે તો એમાં ઉપયોગ કરો ને એ મોબાઈલ નો. પણ પછી બધા વક્તાઓના ભિન્ન જે પેલા ક્ષરક્ષમ હોય હવે એટલા બધાને જાણીને શું કામ છે, શું એમાં તમારા હાથમાં આવે ખબર નથી મને તો. છતાં ભાઈ એમાં આપણે ઓલી એની ઓલી નથી શું કહેવાય ટીકા ટિપ્પણી એટલે નથી કરતા કે ભાઈ સૌ જીવોના પોતપોતાની યોગ્યતા અનુસાર કોઈને ક્ષરક્ષમમાંથી પણ આત્માનો લાભ થતો હોય તો આપણને કોઈ વાંધો નથી. હું તો આપણી ભૂમિકા સાથે હેલો જીતુભાઈ જ્યોતિબેન હશે કે નહીં? જ્યોતિબેન છે? જ્યોતિબેન તો છે. હા મારું તો મારું ચાલુ છે. હા એમનું બંધ થઈ ગયું છે, અવાજ નથી આવતો. લાવું કે આમ ટાઈમ થઈ ગયો છે પણ જસ્ટ એન્ડ કરવા માટે લઈ આવો.
હા ઓકે એક મિનિટ રજનીભાઈ નું મારામાં જોઈન્ટ નથી. હા રજનીભાઈ તમારું એમનામાં જોઈન્ટ કરી દો, એમનું બંધ થઈ ગયું છે. પાંચ મિનિટ માટે લઈ આવે જ્યોતિબેન. રજનીભાઈ પાછા બંધ કરવાનું કહી દો. હા હા હજી ચાલુ નથી થયું, એમનું નથી અવાજ આવતો. એટલે રજનીભાઈ કનેક્ટ તો કરે છે. રજનીભાઈ નું કનેક્શન ત્યાં ભાનુબેન જદુ આવી હા આપણે 5 મિનિટમાં વાઇન્ડ અપ કરીએ. વાંધો નહીં, હવે પૂરું થઈ ગયું છે. આપણે લેવાઈ ગયો વિરક્ત થવાનું છે. બરોબર, આપણે લેવાઈ ગયો. એટલે હવે આપણે પરમ લેશું ને, એ પરમ દિવસે આપણે પછી આગળની